चिद ओंकाराय नमो नमः। पर्युषण का तीसरा दिन, पर्युषणનો ત્રીજો દિવસ। આરાધનાના એક પછી એક દિવસો ઝડપથી પૂર્ણ થાય છે। આપણી ગુજરાતી કહેવત છે કે પર્વના તો દિવસ સાંકડા, તહેવારોના દિવસ બહુ ઝડપથી ચાલ્યા જાય, અને આ તો તહેવારથી વિશેષ એવો મહાપર્વ છે। કેટલી આરાધના એક દિવસમાં કરવાની હોય। સવારે પ્રતિક્રમણ કરીએ, પછી પૂજા માટે આવીએ, વ્યાખ્યાન, એકાસણું, આંબીલ, ઉપવાસ અને સાંજે પ્રતિક્રમણ, એની વચ્ચે જિનાલયમાં ભાવના થતી હોય તો ભાવનામાં જવાનું, એવા અનેક પ્રકારના અનુષ્ઠાનો। જો અહીં પણ અંગરચના થઈ રહી છે, પરમાત્માની ઉત્કૃષ્ટ ભાવથી અંગરચના થઈ રહી છે, તો આવા અનેક પ્રકારના કર્તવ્યોથી પરિપૂર્ણ એવા આ પર્યુષણ મહાપર્વનો આજે ત્રીજો દિવસ છે। અને આ ત્રીજો દિવસ અને આજે પાછું 14નો દિવસ છે, એટલે બધા જ આરાધનામાં વિશેષ પ્રકારે ઉદ્યમવાળા બન્યા છે। તો એવા આ 14ના દિવસે આપણે પર્યુષણના પંચ કર્તવ્યોમાંના 3 કર્તવ્યો તો પહેલે દિવસે સમજ્યા। બીજે દિવસે આપણે પરમાત્મા મહાવીરનો જન્મ મહોત્સવ જે છે એ આપણી પરિસ્થિતિને અનુરૂપીને કાલે કર્યો। હવે આજે બીજા 2 કર્તવ્યો અને આપણા જીવનના બીજા પણ કર્તવ્યો વિશે વાત કરશું। તો ચોથું કર્તવ્ય કયું છે? ચોથું કર્તવ્ય જે છે, પર્યુષણનું ચોથું કર્તવ્ય કયું છે? આજે લેબર્સ ડેની રજા છે, એટલે તમને બધાને આરાધના કરવાની વિશેષ અનુકૂળતા છે। તો આ લેબર્સ ડે એની વાત જે છે, આમ તો વિશ્વમાં બધે 1 મેએ લેબર્સ ડે મનાવવામાં આવે છે, પણ તમારે વધારે અનુકૂળતા થઈ જાય એટલા માટે અમેરિકામાં સપ્ટેમ્બર મહિનાના પહેલા સોમવારે મનાવવામાં આવે છે। એટલે તમે બધા જ એ લેબર્સ ડેની રજાને આત્માના શ્રમ માટે ઉજવી શકો છો, કે આત્માને કેવી રીતે મુક્ત કરીએ, કર્મના બંધનમાંથી મુક્ત કરવા માટે શ્રમ કરે તે શ્રમણ। આપણી જૈન પરંપરાનું બીજું નામ છે શ્રમણ, ભગવાનનું પોતાનું નામ પણ છે શ્રમણ ભગવાન મહાવીર। નિગ્રંથો નાયપુત્તો, આગમમાં એમને નિર્ગ્રંથ કયા છે। તો જેઓ રાગદ્વેષના બંધનથી મુક્ત થયા છે, જેને રાગદ્વેષની ગ્રંથિને ભેદી છે, એવા આ નિર્ગ્રંથ નાથપુત્ર એવા મહાવીર સ્વામીના શાસનમાં આપણે છીએ। તો આ પર્યુષણ પર્વના નિમિત્ત પામીને પંચ કર્તવ્ય કરવાના છે। તો પરમાત્મા મહાવીરે ચોથા કર્તવ્યના રૂપે આપણને 8મનો તપ કરવાનો કહ્યો છે। આપણને જે શ્રમ કરવાનો કહ્યો છે એ છે 8મનો તપ। તો 8મનું તપ કેવી રીતે કરવું? આ 8મનું તપ કોણે કર્યું? ये 8म का तप किसने किया, किसने अपने आत्मा को उज्जवल किया? तो आ 8મનો તપ શા માટે, કઈ રીતે, કોણે કર્યો, કેમ કર્યો, આ બધાની વાત આજે આપણે કરશું। બધા કેટલાક લોકોને પ્રશ્નો હોય છે કે તપ શા માટે કરવાનો? તો તપ જે છે એ આત્મા સુવર્ણ સમ છે, પણ એની ઉપર કર્મોની રજકણ લાગેલી છે। તો આ કર્મોની રજકણને દૂર કરવા માટે તપ એ ઉત્તમ ઉપાય છે। દર્શન જ્ઞાન ચારિત્રની આરાધના કરવાની છે। દર્શન જ્ઞાન ચારિત્રની આરાધનાને મોક્ષ માર્ગ કયો છે। પણ એ દર્શન, કોઈક અવાજ આવી રહ્યો છે, એ અવાજને જો આજે દિવસ બહુ પ્રસન્ન છે, એટલે જો કોઈ બારી ખોલી શકાતી હોય હવા માટે તો ખોલી લો। તો મને લાગે છે કે એ હવાને માટે જ જો આ સાધનને રાખવું પડતું હોય તો મને ખ્યાલ નથી અહીંયા બારી ખોલી શકતી। હા, એટલે જે આપણે વેન્ટિલેશન્સ મળ્યા કરે, પણ એના માટે આપણે આ કૃત્રિમ અવાજો વચ્ચે ડિસ્ટર્બન્સ ના કરે। અહીં કે પંખા તો છે જ આપણા મસ્તકે, પણ એટલે
હા, પંખાનો અવાજ એટલો બધો ડિસ્ટર્બ નથી કરતો. આ અવાજ માઇકને પેરેલલ હતું ને, માઇકને બહુ પેરેલલ અવાજ હતો એટલા માટે એ અવાજ વધારે ડિસ્ટર્બિંગ હતો. તો આ જે આત્માને જે કર્મોની રચકણ જે લાગેલી છે એ કર્મોની રચકણને દૂર કરવા માટે જેમ સોનાને તપાવવું પડે એમ તપથી આત્માને તપાવવું પડે. તો આ તપ જે છે એ દર્શન જ્ઞાન ચારિત્રની આરાધનામાં વર સહાયક કહ્યું છે. તો વર સહાયક એટલે શું? સહાયક તો ઘણા બધા હોય, પણ વર સહાયક શું? બહેન રસોડામાં જાય અને રસોઈ બનાવવાનું નક્કી કરે. કોઈ પણ ગૃહિણી બીજી બધી વસ્તુ ઓછી વધતી હોય તો ચાલે, પણ એને મીઠું પહેલું જોઈએ. એ રસોઈ બનાવવાનું નક્કી કરે તો શાકમાં હળદર, ધાણા, જીરું બધું ઓછું વધતું હોય ને તો પણ ઘરના લોકો કમ્પ્લેન કરે તો કરે. બહુ આમ ટેસ્ટના બરાબર જાણકાર હોય ને તો કમ્પ્લેન કરે કે ભાઈ તે ધાણા ઓછા નાખ્યા છે, કે જીરું ઓછું નાખ્યું છે, કે મીઠાની બધાને જ ખબર પડે. એટલે કે આખી રસોઈમાં બર સહાયક શું? તો કે લવણ. લવણ એટલે મીઠું. લાવણ્ય શ્રીજી એવું સાધ્વીજી મહારાજનું નામ છે, બરાબર ને? તો એ લાવણ્ય શબ્દના મૂળમાં પણ લવણ છે. આપણે કહીએ કે આ બહુ દેખાવડા છે, પણ સંસ્કૃતમાં એને કહીએ કે લાવણ્યવંત છે. એટલે કે એમના રૂપ જેમ મીઠું બધાને આસ્વાદ્ય બને એમ એમનું રૂપ એવું છે કે જોતા જ ચિત્તની અંદર આકર્ષણ ઊભું થાય. તો આ લવણ જેમ વર સહાયક છે સાધનાની અંદર, એમ દર્શન જ્ઞાન ચારિત્રની સાધના કરવી છે, પણ એમાં વર સહાયક તપશ્ચર્યા છે. તો આ તપશ્ચર્યા વર સહાયક કેવી રીતે બને? મુખ્ય સહાયક કેવી રીતે બને? જો તમે જ્ઞાનની પણ સાધના કરવા માંગતા હો પણ તમને ફોકસ કરવું હોય તો તમારે થોડોક સમય ખાવા પીવાનું છોડવું જ પડે. અમેરિકન કલ્ચર છે કે કોફી પીતા પીતા પણ ભણો, પણ એ વાત જુદી છે. પણ એની અંદર તમારું ફોકસ કેટલું થાય? તમે એક ટાઈમે બે વસ્તુ પર ફોકસ કરી શકતા નથી. એટલે જે પણ ખાવું પીવું હોય રિસેસમાં ખાઈ લો, પણ ક્લાસરૂમમાં તમે ખાઈ શકો? આપણી ઇન્ડિયન સિસ્ટમ, અમેરિકન સિસ્ટમની વાત નથી કરતો, પણ એ અમેરિકન સિસ્ટમમાં પછી પ્રોબ્લેમ તો આવે જ છે. વધારે પડતું તમે જો ખાવા માંડો, કોફીના સીપ લો ત્યાં સુધી તો ઠીક છે, પણ પછી લોકો ખાવા માંડે તો ફોકસ ના રહે. એટલે ફોકસ કરવા માટે, એટલે જ્ઞાનને પ્રાપ્ત કરવા માટે પણ તમારે ભૂખ્યા રહેવું પડે, અથવા તો પહેલા ખાઈ લો, પણ એ ટાઈમે એટ ધ ટાઈમ ન કરી શકો. એવી જ રીતે પરમાત્માની તમે પૂજા કરવા આવો અને તમે માત્ર ખાવાના જ વિચાર કર્યા કરો તો ન ચાલે. ભક્તિમાં પણ ડૂબવું હોય, એકદમ તન્મય થવું હોય તો શું કરવું પડે? તમારે ભોજનને એ ટાઈમે ભૂલી જવું પડે. કાં પહેલાં જમી લો, કાં પછી ખાઓ, એ બધી વસ્તુ જુદી છે, પણ એટ ધ ટાઈમ ઓફ ભજન તમારે ભોજન ના કરી શકો. અને કેટલાક ભક્તો તો એવા ભક્તિમાં ડૂબી જાય, 5-5 કલાક સુધી પરમાત્માની અષ્ટ પ્રકારની પૂજા કરે, આંગી તન્મય થઈને કરી રહ્યા છે, તો એકદમ તન્મય થઈ જાય. જ્યારે તમે તન્મય થાઓ ત્યારે ઓટોમેટિક તપ થઈ જાય. તો આ ઓટોમેટિક તપ થાય એ કર્મોને ખપાવવા માટે આપણે નિયમથી તપ કરવો પડે. તો એ જે નિયમથી તપ કરવો પડે એની અંદર જે વર્ષની અંદર આપણને જે પાપ લાગ્યા છે એનું આમ તો તમારે ડાયરી રાખવી જોઈએ કે શું શું પાપ કર્યા, અને પછી ગુરુ ભગવંત પાસે પ્રાયશ્ચિત લેવું જોઈએ. પણ આવી ડાયરી આપણે રાખતા નથી તો પણ શું કહ્યું કે નાના મોટા પાપ તો થાય જ. એટલે મિનિમમ પ્રાયશ્ચિત તો તમારે કરી લેવાનું. આપણે મિનિમમ પ્રાયશ્ચિત કરવાનું. બેંકમાં આપણે વ્યવહાર કરીએ કે ન કરીએ, પણ ખાતું રાખીએ છીએ ને તો મિનિમમ ચાર્જ બેંકવાળા આપણી પાસેથી લઈ લે. SMS ચાર્જીસ, ફલાણા ચાર્જીસ, એમ કહીને અમુક મિનિમમ ચાર્જીસ લઈ લે. તો આવા મિનિમમ ચાર્જીસ જૈન શાસનની અંદર જો તમે ડાયરી રાખીને આખા વર્ષના પાપનું પ્રાયશ્ચિત કરો તો બહુ જ ઉત્તમ છે.
કે આખા વર્ષમાં આપણને કેટલા પાપો લાગ્યા એ ડાયરીને ગુરુ ભગવંત પાસે મોકલી અને ગુરુ ભગવંત કહે એટલું આખા વર્ષનું પ્રાયશ્ચિત કરીએ તો એ તો બહુ જ ઉત્તમ છે. પણ એવા પ્રાયશ્ચિત આપણે ન પણ કરી શકતા હોય તો મિનિમમ 1 અઠ્ઠમનું પ્રાયશ્ચિત કરવું જોઈએ. 3 ઉપવાસ કન્ટિન્યુઅસ કરવા જોઈએ. તો 3 ઉપવાસ કન્ટિન્યુઅસ કરવા તો આ અઠ્ઠમને અઠ્ઠમ કેમ કહેવાય? આપણે અઠ્ઠમ કહીએ એટલે તો 8ની વાત આવી, પણ આપણે કરીએ છીએ તો 3 જ દિવસના ઉપવાસ, તો અઠ્ઠમને અઠ્ઠમ કેમ કહેવાય? કોઈ મને કહેશો? હા, 8 ટાઈમના ભોજન ક્યાં કરીએ છીએ? 6 ટાઈમના જ ભોજન કરીએ છીએ. હા, એટલે આગલે દિવસે એકાસણું અને પારણામાં પણ એકાસણું કરીએ ત્યારે વાસ્તવમાં અઠ્ઠમ થાય. પણ પછી શબ્દો રૂઢ થઈ જાય. આપણે પંકજ કહીએ એટલે કાદવમાં જન્મેલા, પણ કાદવમાં જન્મેલો દેડકો પણ હોય તો પણ એ આપણે પંકજ શબ્દનો અર્થ કમળ જ કરીએ, દેડકો ન કરીએ. એમ અઠ્ઠમ 3 દિવસના ઉપવાસ માટે રૂઢ થઈ ગયેલો શબ્દ છે. બાકી તેલો રાજસ્થાની શબ્દ છે, તેલો, બરાબર ને? એ વાસ્તવિક શબ્દ છે કે 3 દિવસના ઉપવાસ, પણ રૂઢ થયેલો શબ્દ હોવાથી આપણે અઠ્ઠમ કહીએ છીએ. પણ અઠ્ઠમ એટલે 3 દિવસના ઉપવાસ. એ 3 દિવસના ઉપવાસ જે આપણે કરીએ તો આ 3 દિવસના ઉપવાસનું બહુ બધું મહત્વ છે. આ 3 દિવસના જે ઉપવાસ છે એનાથી આપણી પહેલા દિવસે કાયાની શુદ્ધિ થાય છે. જે લોકોએ 3 દિવસના ઉપવાસ કર્યા હોય ને એને અનુભવ થશે કે પહેલા દિવસે કાયા એકદમ હળવી થઈ જાય છે, બીજે દિવસે વચનની શુદ્ધિ થઈ જાય છે, બહુ જરૂર પૂરતું જ બોલવાનું મન થાય ઓટોમેટિક, અને ત્રીજે દિવસે વિચારોની, મનની પણ શુદ્ધિ થાય છે. અને એનાથી આગળ વધો એટલે આત્માની વિશેષ પ્રકારે શુદ્ધિ થાય. 4 ઉપવાસ, 5 ઉપવાસ, 28 સિદ્ધિ તપ, માસ ખમણ, પાસ ખમણ, 16 ઉપવાસ, બધા આ પ્રકારે તપશ્ચર્યા કરતા હોય છે. પણ એ કહે છે કે પર્યુષણનું નિમિત્ત પામીને તમે મોટી તપશ્ચર્યા ન કરો તો પણ ચાલે, પણ પ્રતિક્રમણ કરતા પહેલા અઠ્ઠમ કરી લેવું જોઈએ. પણ હવે અઠ્ઠમ કરવાની વાત તો છે, પણ હવે અમારાથી તો અઠ્ઠમ થતો નથી. અમારી એવી શક્તિ અને સામર્થ્ય છે નહીં. અમને તો પહેલા દિવસનો ઉપવાસ કરીએ ત્યાં જ પારણાના મગ અને રાબડી દેખાવા માંડે છે, બરાબર ને? આપણી આ રિયલ પોઝિશન્સ છે. તો શાસ્ત્રકારો કહે છે, પ્રભુ કહે છે કે નથી શક્તિ, વાંધો નહીં, 3 છૂટા ઉપવાસ કર. પણ 3 છૂટા ઉપવાસ કરવાની પણ અમારામાં શક્તિ નથી. અમને તો ચાની આદત છે, ચા દેવી અમને બહુ વાલા છે, બરાબર ને? આપણે બધાને ચા દેવી બહુ વાલા છે. બોસ્ટન ટી પાર્ટીમાં તો ચાને દરિયામાં પધરાવેલી, પણ આપણને બધાને અંદર પધરાવવાની ટેવ છે. તો ભગવાન કહે કે તને ચાની ટેવ છે પણ તું આંબીલ તો કરી શકે, ખાવાનું આવી જાય એટલે ચાની ટેવ વાળાને પણ બહુ વાંધો ના આવે. તો કે 6 આંબીલ કર. તો કે ના આંબીલનું લુખું તો મને ન ભાવે. તો કે 9 નીવી કર. પણ નીવી તો શબ્દ જ અમે સાંભળ્યો નથી, નીવી શબ્દ તો અમારી ડિક્શનરીમાં જ નથી. તો કે 12 એકાસના કર, 12 એકાસનાનું તપ કર. તો કે 12 એકાસના પણ બરાબર છે, પણ અમારું શરીર તો એવું હાઇપર એસિડિક બની ગયું છે કે અમને તો 2 ટાઈમ ખાવા જોઈએ. તો લાસ્ટ ઓપ્શન આપી દીધું તપશ્ચર્યામાં, 24 બિયાસના કર. પણ કે ભાઈ આટલા બધા બિયાસના, એટલું બધું તો અમે બધા ઓફિસમાં જવાવાળા, અમારે કામ ધંધાની એટલી બધી દોડાધામ હોય તો એ પણ ન થાય. તો ભગવાને કહ્યું કે 6000 સ્વાધ્યાય કરો. પણ કે અમને તો સૂત્રો પણ આવડતા નથી. તો કે તું જૈનના ઘરમાં જન્મ્યો છે એટલે તને માતા પિતાએ નૌકાર તો શીખવાડ્યો છે. તો છેલ્લામાં છેલ્લું ઓપ્શન 60 નૌકારવાળી ગણ, બાંધી 60 નૌકારવાળી ગણ. એમ કરીને પણ પર્યુષણના પ્રતિક્રમણ કરતા પહેલા આ અઠ્ઠમ તપનું પ્રાયશ્ચિત પૂર્ણ કર.
કેટલા ઓપ્શન્સ આપી દીધા આપણને, ફૂલ ઓપ્શન્સ છે, આ નહીં તો આ નહીં તો આ નહીં તો આ. પણ આપણે કંઈક રીતે પર્યુષણના સંવત્સરી પ્રતિક્રમણ કરતા પહેલા આપણા આત્માને પાપથી શુદ્ધ કરવો જોઈએ. એટલે આ પ્રકારે તપ કરવા જોઈએ. કોઈક કારણથી આટલા દિવસોમાં તપ પૂર્ણ ન થાય. આજે હું વાત કરું છું ને, હવે 24 દિવસના ક્યારે પૂરા કરે અથવા તો 12 એકાસના ક્યારે પૂરા કરે, તો એ સંવત્સરી પ્રતિક્રમણના પહેલા જેટલું થાય એટલું કરી લે, અને બાકી રહેલું મહિનાની અંદર અથવા તો 15 દિવસની અંદર સંકલ્પ કરી કે હું આટલું પછીના દિવસોમાં પૂર્ણ કરીને આપીશ. તો આ રીતે એ તપધર્મની આરાધના દ્વારા પોતાના પાપને આલોચે, અને આલોચે એટલે એનો આત્મા શુદ્ધ બને. વાદળ છવાયા છે આપણા આત્માની ઉપર, કર્મોના જે વાદળ છવાયા છે એને દૂર કરીને ફરી ચંદ્રમાં, શરદ પૂનમનો ચંદ્ર જેમ નિર્મળ થાય એમ ભાદરવા સુધી ચોથે તપ સહિતની આજે આલોચના કરે તો આત્મા અત્યંત નિર્મળ બને. તો આ નિર્મળતાની ઉત્તમ એવી આરાધના કરવા માટે આ અઠ્ઠમનો તપ બતાવ્યો છે. તો આ અઠ્ઠમના તપની આરાધના અનેક જીવોએ આ પર્યુષણા પર્વને પામીને કરી છે. પણ એની અંદર શિખર સમાન નાગકેતુની વાર્તા દર વર્ષે આપણે સાંભળીએ છીએ, અને આ વર્ષે પણ આપણે સાંભળીએ. પણ એક ક્વેશ્ચન છે, તો આ નાગકેતુની કથા, આ નાગકેતુએ કેવી રીતે પર્યુષણા પર્વની આરાધના કરી, કેવી રીતે આ અઠ્ઠમ તપની આરાધના કરી, કે જેનું નામ વર્ષોના વર્ષો આપણે લઈએ છીએ. તો એ સાધકોએ આત્મામાં અઠ્ઠમનો પરિણામ એવો ઉત્કૃષ્ટપણે ભાવ્યો કે જેથી કરીને એમનું નામ અમર બની ગયું. નાગકેતુ પૂર્વભવમાં એક ગરીબ ઘરનો બાળક હતો. એ ગરીબ ઘરનું બાળક તો હતું જ, પણ એને વધારામાં મુશ્કેલી એ થઈ કે એની માં બાલ્યાવસ્થામાં મૃત્યુ પામી. માં મરણ પામે એટલે સાવકી માતા આવી, અને સાવકી માતા ના તો ત્રાસ અપરંપાર હોય એવું મોટા ભાગના કેસમાં અનુભવાય. ક્યાંક માં કરતાં પણ ચડિયાતી સાવકી માં હોય, આપણે બાયસ નથી બનવાનું, પણ આ નાગકેતુની સાવકી માં તો એને બહુ જ હેરાન કરતી હતી. એને પોતાના એક મિત્રને વાત કરી કે મને મારી માતા બહુ જ હેરાન કરે છે. એક તો ગરીબ કુટુંબ અને ગરીબ ઘર હોય એની અંદર સાવકી માતાની હેરાનગતિ ઓર વધી જાય. બાપને તો કમાવામાંથી જ ફુરસદ ન હોય ને, બાપને તો આખો દિવસ ગરીબ હોય એટલે એને રોજી રોટી માટે બહુ જ દોડવું પડે. એટલે એ ગરીબ ઘરમાં પિતાને તો બાળકને જોવાનો જ સમય ન હોય. સિન્ડ્રેલાની કથા પણ ફેમસ છે સાવકી માતાને માટે, બરાબર ને? નાના છોકરાઓ અહીંયા હતા ને એટલે ખાસ યાદ કરી સિન્ડ્રેલાની સ્ટોરી. તો એ સાવકી માના અત્યાચારથી ત્રસ્ત એને મિત્રને પૂછ્યું કે આ દુઃખમાંથી મારે છૂટા થવા માટે શું ઉપાય કરવો? તો કે હવે થોડાક દિવસોમાં પર્યુષણ આવશે અને પર્યુષણમાં તું અઠ્ઠમ કર. આ અઠ્ઠમના પ્રભાવે તારા બધા જ દુઃખ દારિદ્ર્ય દૂર થશે. નાગકેતુએ મનમાં સંકલ્પ દ્રઢ કર્યો કે હું અઠ્ઠમ કરીશ અને અઠ્ઠમની આરાધનાથી મારા બધા દુઃખ દારિદ્ર્ય દૂર કરીશ. હું પ્રભુની આજ્ઞા છે એટલે અઠ્ઠમ કરીશ. હવે આવા જ વિચાર કરતો એ સૂતો, પણ એની સાવકી માતાને એની પર ખૂબ ગુસ્સો. એટલે એ જે ગરીબ માણસ હોય એના તો ઝૂંપડા હોય ઘાસ ફૂસના, અને એની એ ઘાસ ફૂસના ઝૂંપડામાં આગ લગાવી દીધી. હવે અઠ્ઠમના વિચારમાં જ એનું આયુષ્ય પૂર્ણ થયું અને એ મરણ પામીને એક શેઠના ઘરે પુત્ર રૂપે જન્મ્યો. હવે એ પુત્ર રૂપે જન્મ્યો છે, પણ વિચાર તો અઠ્ઠમ અને અઠ્ઠમનો જ છે એના મનમાં. અને હવે એને ગર્ભાવસ્થામાં પણ પર્યુષણા પર્વ આવ્યો એટલે લોકો વાત કરતા હતા કે અમારે અઠ્ઠમ કરવો છે, અમારે અઠ્ઠમ કરવો છે. અને એને જન્મ્યા બરાબર અઠ્ઠમ શબ્દ સાંભળો. જો તમે જે શબ્દને વારંવાર ધ્યાનમાં લો છો ને, એ વાત
તમારા માઇન્ડની અંદર રમતી હોય એવું તમને વાતાવરણ મળે છે. અને માતા પિતા જે વાત વારંવાર કરતા હોય છે એ વાત બાળકોને વારસામાં મળે છે. મુંબઈ, અમદાવાદ, સુરત એ બધે અત્યારે ગર્ભ સંસ્કારની શિબિરો ચાલે છે. માતા પિતા, ખાસ કરીને માતાઓ ગર્ભ સંસ્કારના કોર્સ કરે છે. જેમ અભિમન્યુ ગર્ભમાં યુદ્ધના સંસ્કાર મેળવીને આવ્યો હતો તો એને 7 કોઠામાંથી 6 કોઠા એકદમ સહેલાઈથી ભેદી શક્યો હતો. તો આવી ગર્ભ સંસ્કારની પ્રવૃત્તિ જે છે એ પણ બધે થઈ રહી છે. એક એક્ઝામ્પલ એવું પણ સાંભળવા મળ્યું કે અહીં યુએસએની અંદર જ એક લેડી જે છે ને એ ખિસ્સું કાપવાવાળી હતી. હવે આ ખિસ્સું કાપવાવાળી લેડીએ એક એન્જિનિયરનું ખિસ્સું કાપ્યું, પણ પછી એ એન્જિનિયર બહુ બાહોશ હતો એટલે એને ગમે તેમ કરીને ખિસ્સું કાપવાવાળી બહેનને પકડી લીધી. એને એ પકડી લીધી તો પણ પછી શું થયું કે બહુ દેખાવડી પણ હતી અને આ એન્જિનિયર પણ બહુ દેખાવડો હતો. એટલે એ લોકો બંને જણા લવમાં પડી ગયા. હવે લવમાં પડ્યા, પ્રેમમાં પડ્યા અને લગ્ન કર્યા. લગ્ન કર્યા તો આ એન્જિનિયર હતો એને પણ આ ખિસ્સું કાપવાવાળી બાઈ એટલી બધી બાહોશ હતી કે એને ખિસ્સું કાપવાવાળો બનાવી દીધો. એટલે એને પણ હવે એ ગર્ભમાં બાળક હતો ત્યારે એને સતત એવું વિચાર્યું કે મારું જે બાળક આવે ને એ એકદમ જેને કહે ને કે ગિલિન્ડર બને, એકદમ જેને કહે ને કે ખિસ્સું કાપવામાં એક્સપર્ટ બની જાય. હવે આવું એને જે સતત વિચાર કર્યો, આ સતત વિચારોના પરિણામે શું થયું કે એનો બાળકની જ્યારે ડિલિવરી થઈ ત્યારે એને જન્મ્યા બરાબર જ જે મુઠ્ઠી બાંધવાની હોય તો નર્સના હાથમાં હીરાની સુંદર રિંગ હતી, એને ખેંચીને લઈ લીધું. હવે આ અમેરિકન હોસ્પિટલ એટલે સાયકોલોજિસ્ટો પણ હોય, એટલે એ નર્સે કહ્યું કે મારી હીરાની વીંટી ક્યાં ગઈ ખબર જ નથી પડતી. એટલે એને સાયકોલોજિસ્ટને બોલાવ્યા તો સાયકોલોજિસ્ટે કહ્યું કે આને કંઈક તો પ્રોબ્લેમ લાગે છે. એટલે એને બહુ જ એટ્રેક્ટિવ એવું કંઈક રમકડું લઈને આવ્યા. એટલે એ રમકડાને જોઈને એનું મન એના તરફ લલચાયું. એટલે એને હાથ ખોલ્યો, એવી હીરાની વીંટી એના હાથમાંથી પડી અને એ રમકડું લેવા માટે એને હાથ લંબાવ્યો. તો આ બતાવે છે કે આપણા વિચારો, આપણા વાઇબ્રેશન્સ, આપણા સંસ્કાર છોકરાઓ પર ખૂબ કામ કરે છે. તો આપણે આપણા બાળકોને ગર્ભાવસ્થાની દરમિયાન બહુ જ સારા વિચારો આપવા જોઈએ. એના ફર્સ્ટ 3 years તમે જો નાનપણમાં ન આપી શક્યા હો, ગર્ભાવસ્થામાં ન આપી શક્યા હો, તો ફર્સ્ટ 3 yearsમાં પણ એને એઝ પોસિબલ એ સારા વિચારો આપો કે જેથી કરીને એ બાળકોનું આખું સંસ્કારનું માળખું બહુ સુંદર ગોઠવાઈ જાય. જુઓ, આ તમને નેગેટિવ એક્ઝામ્પલ આપ્યું, કારણ કે આપણને નેગેટિવમાં વાત સાંભળવામાં જરાક વધારે મજા આવે છે. પહેલા નેગેટિવ વાત આપી, પણ પોઝિટિવ વાત પણ છે. ભારતની અંદર એક બહેને એવો સંકલ્પ કર્યો કે મારું બાળક આવે ને તો હું એને દીક્ષા આપીશ. અને એટલું જ નહીં, એમને એ પ્રેગ્નન્સી દરમિયાન સમેત શિખર જવાનો મોકો મળ્યો અને સમેત શિખરમાં એ વિશેષ તીર્થંકરોની ભૂમિને સ્પર્શીને એને વારંવાર ભાવના કરી કે મારા બાળકમાં ખૂબ ઉત્તમ સંસ્કારો પ્રગટ થાય, મારા બાળકની અંદર વૈરાગ્ય પ્રગટ થાય, મારા બાળકની અંદર ધર્મના સંસ્કારો પ્રગટ થાય, મારો બાળક જીન શાસનની સેવા કરનારો થાય. આવા વિચારોને એને વારંવાર ગુંટ્યા અને ગુંટતા એવા તે ઉત્તમ વિચારો કે બાળકનો જન્મ થયો અને નાનપણથી જ એને સાધુ ભગવંતો પાસે જવાનું મન થાય. અને એ 8-10 વર્ષનો થયો ત્યારે એને પોતે ભાવી કે મારે દીક્ષા લેવી છે. અને માતાએ સમેત શિખરમાં વિચાર્યું હતું કે મારે દીક્ષા લેવી છે, આપવી છે. પણ એ બાળકે કહ્યું
કે મારા ગુરુ ભગવંત અહીં વિચરે છે એટલે સમેત શિખરમાં દીક્ષા ન થાય તો કાંઈ નહીં, પણ મને પાલિતાણામાં દીક્ષા મળે. અને એ બાળકે પોતે પાલિતાણામાં દીક્ષા ધારણ કરી. તો આ રીતે સંસ્કારોને જ્યારે ગૂંથવામાં આવે છે, આપણે બાળકોને ઉત્તમ બાળક આપણા ગર્ભમાં આવે તો આવું પણ બને છે કે ઉત્તમ બાળક ગર્ભમાં આવે ત્યારે માતા પિતાને ઓટોમેટિક મન થાય. અમારા એક મિત્ર છે, એ લોકો ચોવિહાર નહોતા કરતા, પણ એમના ઘરે એવું ઉત્તમ બાળક આવ્યું કે એ રડે પણ દૂધ પીએ જ નહીં, રાત્રે દૂધ પીએ જ નહીં. એ છોકરી એ 6 મહિનાની થઈ પછી એની માતા પિતાને સમજાવ્યું કે આ રાત્રે દૂધ પીતી નથી એટલે ચોવિહાર કરવા જ માંગે છે. એટલે એમને થયું કે જો અમારું બાળક ચોવિહાર કરવા માંગે તો અમારે પણ ચોવિહાર કરવા જોઈએ. એટલે એમને પોતે માતાએ પહેલા 1 વર્ષ ચોવિહારની બાધા લીધી. એ વાતથી એના પિતાને પણ એમ થયું કે જો મારી પત્ની 1 વર્ષ ચોવિહાર કરી શકે તો મારે પણ ચોવિહાર કરવા જોઈએ. એટલે એને ચોમાસાના 4 મહિના ચોવિહારની બાધા લીધી. પણ ક્રમે ક્રમે જેમ બાળક મોટા થતું ગયું, એ દીકરી જેમ મોટી થતી ગઈ, એમ ઘરની અંદર ધર્મ સંસ્કારોનું જાણે એમ કે વૃદ્ધિ થતી ગઈ. એ આ લોકોને ક્યારેક જ પૂજા કરવા જવાનો સમય મળતો હતો, પણ એ બાળક તો કે હું પૂજા કર્યા વગર નવકારથી પારું જ નહીં. એટલે પછી એ લોકો રોજ પૂજા કરવા માંડ્યા. તો આમ ઉત્તમ બાળકો આપણા ગર્ભમાં આવે તો આપણને પણ સંસ્કારોની વૃદ્ધિ કરાવનારા બને છે. જેમ આ નાગકેતુ કે અઠ્ઠમ એ જન્મ્યા બરાબર જ વિચારે છે કે મારે અઠ્ઠમ કરવો જ છે. માતા પિતાની વાત સાંભળે છે અઠ્ઠમ કરવાની, અને એ અઠ્ઠમના પચખાણ લઈ લે છે. હવે સાવ નાનું બાળક, ડૉક્ટર સાહેબ વધારે મને કહી શકશે મેડિકલ સાયન્સની પરિભાષામાં, કે હજી જન્મેલા જ બાળકે ખાધું જ નથી 3 દિવસ સુધી, એટલે એકદમ જાણે એના પ્રાણ ઉડી ગયા હોય એવો એ બેભાન થઈ ગયો. હવે આને બેભાન થયેલો જોઈને એના પિતાને એકદમ આઘાત લાગ્યો, કારણ કે આ લોકો ઘણા વર્ષોથી બાળકની ઈચ્છા કરતા હતા. આપણે ત્યાં વાર્તામાં એવું કહેવાય કે બધું જ હતું પણ શેર માટીની ખોટ હતી, બરાબર? તો એ શેર માટીની ખોટ જ્યાં પૂરી થઈને ત્યાં અચાનક બાળક ચાલ્યું જાય એટલે એના પિતાને એવો આઘાત લાગ્યો કે એના પિતા મૃત્યુ પામ્યા. અને અપુત્રિયા એટલે કે પુત્ર વગરના કોઈ મરણ પામે તો એની સંપત્તિ રાજા લઈ જાય એવો રૂલ હતો. એટલે રાજા એની સંપત્તિ લઈ જવા માટે આવ્યો. ત્યાં તો આના અઠ્ઠમ તપના પ્રભાવે ધર્ણેન્દ્રનું આસન કંપાયમાન થયું. આ લોકો તો બાળકને માટીમાં દાટી આવ્યા હતા. જે બહુ જ નાનું બાળક હોય ને તો એનો અગ્નિ સંસ્કાર ન થાય, એટલે કુટુંબીજનો તો બાળકને દાટી આવ્યા હતા. ત્યાં આ રાજા આ લેવાને માટે આવ્યા છે રાજાના માણસો. તો રાજાના માણસને બ્રાહ્મણ અટકાવે છે. ધર્ણેન્દ્ર ઇન્દ્ર મહારાજાનું રૂપ લઈને આવ્યા છે, બ્રાહ્મણનું રૂપ લઈને આવ્યા છે, અને બ્રાહ્મણના રૂપ લઈને આવેલા એ અટકાવે છે કે તમે કેમ કહો છો કે આ બાળક મૃત્યુ પામ્યું છે? બાળક જીવંત છે. તો કે એને તો માટીમાં દાટીને આવ્યા છો, તમે કઈ રીતે કહો છો કે જીવંત છે? તો કે ચાલો આપણે જઈએ. અને ધર્ણેન્દ્ર પોતે જે બ્રાહ્મણનું રૂપ લઈને આવ્યા છે, અમૃતનો કૂપ લઈને આવ્યા છે, જોડે અમૃતનો કુંભ લઈને આવ્યા છે, અને ત્યાં જાય છે અમૃતના કુંજને લઈને, અને માટીમાંથી બાળકને કાઢે છે, અને બાળકને ઉપર અમૃતનો છંટકાવ કરે છે, અને બાળક એકદમ જીવંત થઈ જાય છે, એકદમ કલકલ હસવા માંડે છે. એટલે રાજા પણ આશ્ચર્યચકિત થાય છે, અને બધી સમૃદ્ધિ એને આપે છે પાછી. પણ એ કહે છે કે તમે કોણ? તમે કોઈ સામાન્ય બ્રાહ્મણ લાગતા નથી. ત્યારે રાજાને કહે છે, બ્રાહ્મણ કહે છે કે હું સામાન્ય બ્રાહ્મણ નથી, હું સ્વયં ધર્ણેન્દ્ર દેવતા છું. એટલે રાજા એ બાળકની પર રાજાઓની પ્રસન્નતાને જોઈને, નાગેન્દ્રની પ્રસન્નતાને જોઈને એનું નાગકેતુ એવું નામ આપે છે. તો આ નાગકેતુ એવું જે નામ આપે છે એ પછી એ બાળક તો મોટો થાય છે અને અનેક પ્રકારના કાર્યોમાં બહુ કુશળ બને છે, ખૂબ મોટા ધંધાઓ કરે છે. પણ દર વર્ષે પર્યુષણમાં અઠ્ઠમ તો એનો ફિક્સ, પર્યુષણમાં અઠ્ઠમની આરાધના કરે છે. હવે આ નાગકેતુ જે મોટા થયેલા એવા નાગકેતુ રોજ પરમાત્માની ખૂબ ભક્તિભાવથી પૂજા કરે છે. પણ એ ભક્તિભાવથી પૂજા કરતા હોય છે ત્યારે એકવાર એવું બને છે કે ફૂલની અંદર એક સૂક્ષ્મ સર્પ છુપાયેલો છે.
સુગંધી ફૂલો, અહીંના અમેરિકાના જેવા ફૂલ નહીં. અમેરિકામાં હવે તો સુગંધી ફૂલ આવવા માંડ્યા છે. હા, એટલે અમારે છે ને મણિલાલ નભુભાઈ નરસિંહ રાવે છે ને અમેરિકન પદ્ધતિની કવિતાઓ લખી. અમેરિકન નહીં પણ બ્રિટિશ પદ્ધતિની કવિતાઓ લખી એ જમાનામાં 1840, 45, 50 કે 70, 80ની ટાઈમ છે. 1870, 80ના ટાઈમમાં નરસિંહ રાવે જે કવિતાઓ લખીને 1887માં એની કુસુમમાલા નામની કવિતાની ચોપડી બહાર પડી. તો મણિલાલ નભુભાઈએ એના વિવેચનમાં લખ્યું કે રસ ગંધ વર્જિત કાવ્ય, રૂપ છે પણ એની અંદર સુગંધ નથી, એટલે ગંધ વર્જિત. અમેરિકન પાશ્ચાત્ય, અમેરિકન એટલે નહીં પણ વેસ્ટર્ન એ એની અંદર તો એવું એમને લખ્યું. પણ એ ફૂલો તો સુગંધી હોય, ખાસ કરીને ચંપા, ચમેલી, જાઈ, જુઈ એ બધા ફૂલો તો એકદમ સુગંધથી ભરપૂર હોય. અને સુગંધથી ભરપૂર ફૂલોમાં ઝીણા ઝીણા સર્પ ક્યારેક ઘૂસી જાય, એટલે એવો નાનકડો એવો સર્પ એમને ડંખ દીધો. પણ એ નાનકડા એવા સર્પે ડંખ દીધો, પણ એમને પોતે પોતાની સમાધિને છોડીને એ પોતે ગર્ભગૃહમાંથી બહાર આવી ગયા, પણ પરમાત્માનું અત્યંત શાંત ચિત્તે ધ્યાન ધરવા માંડ્યા. પરમાત્માનું ધ્યાન ધરતા ધરતા આત્માનું ધ્યાન ધરવા માંડ્યા કે આત્મા જે છે એ કર્મથી મુક્ત છે, એને વેદનાનો સ્પર્શ નથી. આ ભલે મારા દેહને વેદના થાય છે, પણ મારો આત્મા છે એ તો વેદનાથી મુક્ત છે. મને જે વેદના થઈ રહી છે તો દેહને થાય છે, દેહ જુદો છે ને મારો આત્મા જુદો છે. આ એવું જે ભેદ જ્ઞાન એમને આ વેદનાની પળે અનુભવવા માંડ્યું, અને આત્માના અનંત જ્ઞાન દર્શનમાં એ રમણ થયા. એટલે આત્માના અનંત જ્ઞાન દર્શનમાં જેવા તમે ડૂબકી લગાવો છો એવું એ અનંત જ્ઞાન દર્શન પ્રગટ થાય છે. એટલે આવી વેદનાના ક્ષણે એમને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું, અને ત્યાં જ આયુષ્ય પૂર્ણ કરીને મોક્ષે ગયા. તો આવા નાગકેતુએ બહુ ઉત્કૃષ્ટ ભાવપૂર્વક અઠ્ઠમ તપની આરાધના કરી. ચારિત્ર નહોતું લીધું, ત્યાં જ અંતગળ કેવલી થયા. એટલે નાગકેતુએ આવી અંતગળ કેવલીની આરાધના કરી. આપણે એમનું ચરિત્ર તો સાંભળીએ છીએ, પણ મોટે ભાગે એનો પૂર્વાર્ધ જાણીએ છીએ, ઉત્તરાર્ધ ઓછો જાણીએ છીએ, પણ ત્યાં જ એ અંતગળ કેવલી થયા. તો આ અઠ્ઠમના તપને આપણે દર વર્ષે કરીએ તો છીએ જ, જુદી જુદી રીતે, જે રીતે તમને ફાવે એવી રીતે. પણ એની જોડે આ બાહ્ય તપની જોડે હવે આપણે અભ્યંતર તપને એડ કરીએ. તો કયા છે તપ? તપના 12 પ્રકારોની વાત થોડીક બ્રીફમાં સમજીએ. સમય હશે તો એક સાંજે આપણે વિસ્તારથી સમજશું, પણ બ્રીફમાં સમજીએ તો આપણને આ તપ જે કરીએ છીએ ને એ તપ ધર્મની સાધના વધારે અને વધારે ઉત્કૃષ્ટ પરિણામથી કરવાનો ભાવ જાગશે. અને આપણે કાયોત્સર્ગની સાધના માટે આ તપ કરવાનો છે. ક્રમે ક્રમે, જેમ નાગકેતુએ પણ કાયોત્સર્ગ કર્યો ને, આ કાયાથી જુદો છું હું એવો જે વિચાર કર્યો એ કાયોત્સર્ગ છે. હું દેહ નથી અને દેહથી ભિન્ન એવો આત્મા છું એવો વિચાર જે સ્થિર થવો, એ વિચાર આવવો એ તો હજી પહેલો પ્રારંભિક વિચાર છે. પણ એ વિચાર જેમ સ્થિર થાય એમ કાયોત્સર્ગ ધર્મની સાધના વધારે ને વધારે ઉત્કૃષ્ટ થાય. તો તમે તપ કરો, એની અંદર અણસણ કરો, ઉપવાસ કરો, એ તો બહુ ઉત્તમ છે. પણ ઉપવાસ ન કરી શકે એ ભલે 2 ટાઈમ ભોજન કરે, 3 ટાઈમ ભોજન કરે, પણ ઉણોદરી ભોજન કરે, ઓછું ભોજન કરવું, જેટલું આપણી જરૂરત હોય એનાથી ઓછું ભોજન કરવું. એ ઓછા ભોજનની અંદર અનેક પ્રકારના વ્રતો પણ કરવામાં આવે છે. અષ્ટકબલ ભોજન. આપણી કેપેસિટી કેટલી છે પેટની? પુરુષની 32 કબલ અને સ્ત્રીની 28 કબલ. પણ અહીંયા પર આપણે 8 જ કબળનું ભોજન કરવું. પણ એટલી ઉણોદરી ન કરી શકો તો કંઈ નહીં, આપણે કોળિયા બહુ માપતા ન હોઈએ, પણ રોજ 4 રોટલી ખાઈએ છીએ, પણ આજે પર્યુષણાનું પર્વ છે તો 3 રોટલી જ ખાઈએ. અને 3 રોટલી ખાઈએ એટલું નહીં, પણ એનાથી આગળ વધીને એ 3 રોટલી ખાઈને જાગૃતિ એવી કેળવીએ. અત્યારે તો
હું જે જેટલેગને લીધે જાગૃતિની જ્યાં પર ઊંઘવાનું કામ વધારે કરું છું એ વાત જુદી છે, પણ જાગૃતિ એવી કેળવીએ કે બપોરના સમયે ઓફિસે નથી જવાનું, લેબર ડેની રજા છે અથવા તો પર્યુષણ છે એટલે બહુ વર્ષો ખૂબ કામ કર્યું, આ વર્ષે તો આપણે 8 દિવસ રજા લેવી છે, પણ રજા લઈને એકાંસણું કર્યું, બરાબર છે, પણ એકાંસણું કર્યું પણ એની જોડે એકાંસણામાં ઓવર ઇટિંગ કરશો તો ઊંઘ આવશે, પણ ઓવર ઇટિંગ ન કરો, એકદમ સંયમિત ભોજન કરો અને સંયમિત ભોજન કરીને બપોરના 1-2 કલાક સ્વાધ્યાય માટે કાઢો. તો આ જે અભ્યંતર તપ છે એ બાહ્ય તપ છે, આપણને અભ્યંતર તપમાં લઈ જનારું રહેશે. કારણ કે જો ગોલ સુધી આપણે નહીં પહોંચીએ તો રૂટીન થઈ જશે કે દર વર્ષે પર્યુષણ આવે એટલે આટલું કરીએ છીએ, કરવાનું છે, પણ આત્માને અજવાળનારું એવું જ્ઞાન, ચેતન જ્ઞાન અજવાળીએ. તો આ બધા જે છે ને બધા જ તપ છે એ ચેતનને અજવાળનારા તો છે, પણ આપણે શું કરીએ છીએ, ડિટર્જન્ટ પાવડર વાપરીએ છીએ, પણ તાંબાના વાસણ હોય તો એને અજવાળવા માટે શું કરવું પડે? આંબલી, લીંબુ, પિતાંબરી એવું બધું કંઈક જોઈએ, બરાબર ને? એટલે ખાટી વસ્તુ છે ને એ શું કરે, દૂધને પાડી નાખે. ખાટી વસ્તુ દૂધને પાડે. એમ જે બાહ્ય તપ છે ને એ બધા ડિટર્જન્ટ પાવડરની જેમ તમને ક્લીન કરે, પણ જે તાંબા પર અથવા તો ચાંદી ઉપર એકદમ જે કાળાશ જામી ગઈ છે, આપણા આત્માની ઉપર જે કર્મોની કાળાશ જામી ગઈ છે, તો એને માટે જ્ઞાનરૂપી આંબલી જોઈએ, જ્ઞાનરૂપી લીંબુ, આંબલી જોઈએ. તો એ જ્ઞાનને મેળવવા માટે શું કરવું પડે? સ્વાધ્યાય કરવું પડે, કારણ કે એ ભેદ જ્ઞાન છે. જેમ એ દૂધને પાડે છે ને એમ એ આપણને દેહ અને આત્માને જુદું પાડવાનું પણ વિવેક જગાવે છે. જ્ઞાનસારમાં એમ કહ્યું છે કે હંસ કેમ જુદું પાડી શકે છે? કારણ કે હંસની ચાંચમાં ખટાશ હોય, દૂધ અને પાણી ભેગું કરી દો અને તમે હંસને પીવા માટે આપો, છૂટું પાડી દે, એ દૂધ પીએ ને પાણી છોડી દે. તો આ પાણીને છોડવાનું એટલે કે દેહને છોડવાની સાધના માટે જ્ઞાન ખૂબ આવશ્યક છે. તો એ જ્ઞાનની સાધના આ બાહ્ય તપ તો કરીએ જ, પર્યુષણનું નિમિત્ત છે તો જ બાહ્ય તપ થાય. કોઈ ન કરતા હોય એ લોકોને પણ બાહ્ય તપ થાય, પણ એ બાહ્ય તપને હવે અભ્યંતર તપમાં આપણને જોડનારું કેમ બની શકે એમ એની જોડે કન્ટિન્યુઅસ પ્રોસેસ કરવી પડશે. આ કન્ટિન્યુઅસની જે પ્રોસેસ છે થોડીક અઘરી લાગે તો વાત કહેજો, પણ તમે બધા રસોડામાં કામ કરતા કરતા એક્સપર્ટ બની ગયા છો એટલે તમને અઘરું નહીં જ લાગે, બરાબર ને? તો એ કન્ટિન્યુએશન ઓફ ધ પ્રોસેસ આપણા આત્માને નિર્મળ કરવાની આ પ્રોસેસ છે. બીજા કે અમે ઓછું જમીએ ને તો પણ ઊંઘ આવી જાય, તો કે છે કે વિગઈઓનો ત્યાગ કરી દો. આ દૂધ, દહીં, ઘી, છાશ આ બધું જે વધારે પ્રમાણમાં આપણે વાપરીએ છીએ તો એમાંથી તમે 1 વિગઈ, 2 વિગઈ અને તમને શક્તિ હોય તો 6 વિગઈઓનો ત્યાગ કરી લો, એટલે રસ ત્યાગ કરો. એ જ રીતે એનાથી આગળ વધીને તમે સંલેષણા ને એ બધા પ્રકારે તપ કરતા જાઓ. એટલે તમારા શરીરને સંકોચીને રાખો, તમે કાયાને ક્લેશ આપવાની તૈયારી રાખો. કેમ? તો કે હું તો કાયોત્સર્ગ કરવા બેસું પણ 5 મિનિટ થાય ને મારા તો પગ દુખવા આવે, મારા પગમાં ખાલી ચડે. એટલા માટે કાય ક્લેશ એટલે શું છે કે અમુક પદ્માસન, સિદ્ધાસન વગેરે આસનોથી શરીરને તૈયાર કરવાનું છે કે જેથી કરીને વધારે સમય આપણે ધ્યાનમાં બેસી શકીએ. એવી જ રીતે ગરમીમાં, તડકામાં આપણે ચાલીએ તો પણ થાકીએ નહીં. ત્યાં જઈને પાછું જેમ સાધુ ભગવંત છે તડકામાંથી વિહાર કરીને આવે તો પણ તરત સ્વાધ્યાય કરવા માટે બેસી જાય. તો આ રીતે શરીરને તૈયાર કરવાની આખી પ્રોસેસ છે. તો આ તપશ્ચર્યાના નિમિત્તે આ થોડીક વાતને બહાર લઈ જઈને પણ આપણી સાધનાને વધુ સઘન બનાવવાનો આ પ્રયત્ન છે. આપણે અઠ્ઠમની વાત તો દર વર્ષે સાંભળીએ જ છીએ અને ખૂબ ભાવથી અઠ્ઠમ કરીએ પણ છીએ. કરો જ, ડેફિનેટલી કરો, પણ એ અઠ્ઠમ, અઠ્ઠાઈ, એકાસણા, માસ ખમણ, 180 ઉપવાસનું તપ સુધીનું
બાહ્ય તપ આપણે કરી શકીએ આ કાળમાં, તો શક્તિ મુજબના બધા જ બાહ્ય તપ કરો, પણ એની જોડે એને સાધન બનાવો, સાધ્ય બનાવો અભ્યંતર તપ. સ્ટેશન કયું? આપણને જવું છે, આપણે નક્કી કર્યું છે કે ભારત જવું છે, ઇન્ડિયા જવું છે, તો ઇન્ડિયા જવા માટેની આપણે ટિકિટ કઢાવીએ છીએ. આપણા ઘરથી એરપોર્ટની દિશા ભલે ઉલટી હોય ભારતથી, તો એ દિશામાં આપણે જઈએ છીએ, પણ આપણું લક્ષ્ય સિદ્ધ કરીએ છીએ કે અલ્ટિમેટલી વી હેવ ટુ રીચ ઇન્ડિયા. ઇન્ડિયામાં પણ પછી આપણે પહોંચ્યા પછી આપણું લક્ષ્ય હોય છે કે ભાઈ મુંબઈમાં મારા કાકા રહે છે, મુંબઈમાં મારા મમ્મી રહે છે, અથવા તો અમદાવાદમાં મારા મમ્મી રહે છે, ત્યાં જવું છે, મહેસાણામાં મારા મમ્મી રહે છે, ત્યાં જવું છે. તો આપણી દિશા એ તરફ જ જાય. એને માટે ભલે રૂટ આમ તેમ લેવો પડે, તો એ બાહ્ય તપ એ રૂટ બનવો જોઈએ અભ્યંતર તપ. જે કાયોત્સર્ગ અને સ્વાધ્યાયના જે અભ્યંતર તપ છે, સ્વાધ્યાય એટલે સ્વને ઓળખવું, એના તરફ આપણી યાત્રા થવી જોઈએ. એટલે એ રીતે આ જે આપણું જે ચોથું કર્તવ્ય છે એ અઠ્ઠમ તપ કરવાનું છે. અઠ્ઠમ તપને માત્ર આપણે બહાર મારે આજે ઉપવાસ છે એમ કરીને નથી કરવાનું, પણ એનાથી આગળ હવે આપણે વાત કરશું ચૈત્ય પરિપાટીની. અઠ્ઠમ તપની વાત થોડીક હૃદયમાં બેસી ગઈ હોય તો આપણે આગળ વધીએ અને ચૈત્ય પરિપાટીની વાત કરીએ. તો ચૈત્ય પરિપાટીની જે વાત છે, તો ચૈત્ય પરિપાટી એટલે શું? ચૈત્ય એટલે શું? સૌથી પહેલા તો આપણે ચૈત્ય શબ્દનો અર્થ સમજીએ. ચૈત્ય એટલે જ્યાં પરમાત્માના નિર્વાણ આદિ કલ્યાણકો થયા હોય ત્યાં, એટલે કે ચિતિ એટલે કે જ્યાં એમની સ્મૃતિ છે, જ્યાં ચિતા છે એટલે કે સ્મૃતિ છે, એ સ્મૃતિનું સ્થળ એ ચૈત્ય. પણ બધા તો સ્મૃતિના સ્થળે બધે પહોંચી ન શકે. આપણને કહીએ કે દર વર્ષે સમેત શિખર પાવાપુરીની યાત્રા કરો તો ન થાય, તો એની યાદગીરીમાં આપણે પરમાત્માની નિર્વાણ અવસ્થાની મૂર્તિઓની સ્થાપના કરીએ, એ પણ ચૈત્ય. સમજાયું? સ્ટેપ 1, પરમાત્માનું જે નિર્વાણ કલ્યાણક હોય એ સ્થળ એ ચૈત્ય, જ્યાં પરમાત્માના અગ્નિ સંસ્કાર થયા હોય. પણ પરમાત્માના અગ્નિ સંસ્કારના સ્થળે આપણે બધે પહોંચી ન શકીએ. વી આર નોટ એબલ ટુ રીચ એવરી ટાઈમ. તો એની સ્મૃતિમાં પહેલા આપણે સ્તૂપ બનાવતા, પહેલા એક થાંભલો બનાવતા, અને થાંભલાની જે તમે જોયા હશે ને સ્તૂપોને, જો કાનેરીના સ્તૂપને જોયા હોય, અથવા તો જે મધ્યપ્રદેશમાં સાંચીનો સ્તૂપ જોયો, તો એવા ડેકોરેટિવ થાંભલા બનાવતા. મથુરામાં પણ આવો સ્તૂપ હતો જે કંકાલી ટીલાના નામે પ્રસિદ્ધ છે. પણ પછી સ્તૂપની અંદર લોકોને આકૃતિ જોઈએ. સ્તૂપ છે ને એ નિરાકારતા તરફ લઈ જાય, પણ આપણને બધાને આકૃતિથી વધારે અનુસંધાન થાય છે. એટલે આપણે એ સ્તૂપની અંદર મૂર્તિઓ બિરાજમાન કરવા માંડ્યા. પણ મૂર્તિ કઈ? જો ભગવાનની બધી અવસ્થાઓ પૂજનીય, ભગવાનની રાજ્યાવસ્થા પૂજનીય, ભગવાનની દીક્ષાની અવસ્થા પણ પૂજનીય, ભગવાનની સમવસરણની અવસ્થા તો પરમ પૂજનીય, પણ છતાં પણ મૂર્તિ કઈ? તો ચૈત્ય તો નિર્વાણ અવસ્થાનું જોઈએ, કારણ કે અહીં પરિપૂર્ણ 8 કર્મોથી શુદ્ધ બુદ્ધ નિરંજન નિરાકાર સ્વરૂપનું એ દર્શન કરાવે છે. એટલે આપણે પદ્માસનસ્થ અથવા તો કાયોત્સર્ગવાળી એવી જે ભગવાન જે અવસ્થામાં મોક્ષે ગયા હતા એ અવસ્થાની મૂર્તિ બનાવીએ છીએ, એને ચૈત્ય કહીએ છીએ. બરાબર? તો એ ચૈત્યની આપણે પરિપાટી કરવાની. એટલે કે તમે રોજ એલેનટાઉન સંઘમાં તો આવો છો, અહીં તો તમે રોજ પૂજા કરો છો, પણ તમારા વિસ્તારમાં આજુબાજુમાં ક્યાંક દેરાસર હોય તો ત્યાં જવાનું. બરાબર? એટલે અમે વાત કરતા હતા કે મહેસાણાની અંદર 12 દેરાસર, તો એ 12 દેરાસરોની ચૈત્ય પરિપાટી કરવામાં આવે. અમદાવાદની તો બહુ જ ચૈત્ય પરિપાટીની બહુ જુદી પ્રણાલિકા છે. ત્યાં આગળ ફાગણ વદ એકમ ધૂળેટી હોય, બધા રંગ રમતા હોય, તો પણ બધા હરિપુરાના દેરાસરે જાય. એટલે આખા વર્ષમાં ચૈત્ય પરિપાટી થતી જાય. પર્યુષણમાં સમેત શિખરના દેરાસરે જાય. નવા વર્ષે
અમુક દેરાસરે જવાનું. વર્ષના જેટલા તહેવારો હોય ને એની જોડે અમદાવાદના જુદા જુદા એરિયાના દેરાસરો. હવે તો બધા બહાર રહેવા જતા રહ્યા, એટલે બધું ભૂલાતું ગયું. પાટણની અંદર ચૈત્ય પરિપાટીની એ પ્રથા એકમ, બીજ અને ત્રીજ, એની અંદર પાટણના 108 દેરાસરોમાં લોકો દર્શન કરે. રોજના 35-40 દેરાસરો, કારણ કે બધા બહુ નજીક નજીક. પાટણના દેરાસર બધા કંઈ બહુ લાંબે નહીં. હા, એટલે ઘણા તો દેરાસરમાંથી એક દેરાસરમાંથી બીજા દેરાસર, બીજા દેરાસરમાંથી ત્રીજા દેરાસરમાં જવાય, એવા એકબીજા જોડે ઇન્ટરકનેક્ટેડ. પણ એકમ, બીજ, ત્રીજ આપણે બધા સાલ મુબારક કરીએ, નૂતન વર્ષાભિનંદન કરીએ, લોકોના ઘર ગણીએ. પણ પાટણવાળા તો બધા દેરાસરો, કે આજે આટલા દેરાસર પૂરા થયા, કાલે બીજા આટલા દેરાસર પૂરા કરવાના, ત્રીજા દિવસે આટલા પૂરા કરવાના, 3 દિવસની અંદર બધા દેરાસરોમાં દર્શન કરીને આવવાનું. તો આવી આપણી પ્રણાલિકાઓ હતી. પણ હવે તો યુએસએમાં આવી ગયા. હવે એલએન ટાઉનમાં તો એક જ દેરાસર. પણ આપણા સંઘવાળા બહુ જાગૃત છે, એટલે કહું કે ભાઈ એલએન ટાઉન તો કંઈ નહીં, આપણે આજુબાજુમાં ક્યાંક લાંબે પણ જઈશું, પણ કરશું, બસ દ્વારા પણ ચૈત્ય પરિપાટી કરશું. અને કાલે જે ચૈત્ય પરિપાટીના લાભાર્થી પણ નક્કી થઈ ગયા. એટલે એ બહુ ધન્ય છે કે તમે આટલું બધું પ્લાનિંગ કરી શક્યા. પણ આ દર વર્ષે આવું પ્લાનિંગ કરતા રહેજો. આ એક વર્ષે તો થયું, પણ દર વર્ષે પ્લાનિંગ કરતા રહેજો. અને ભાવના તો એવી ભાવો કે એલએન ટાઉનની આજુબાજુમાં ક્યાંક સુંદર જિનાલય થઈ જાય તો આપણે ચાલીને પણ ત્યાં યાત્રા કરવા જઈ શકીએ. જે આપણી મૂળ પ્રણાલિકા તો એ છે કે પણ ચાલીને ન જઈ તો પોતપોતાની કારમાં પણ જઈ શકે. અમે એટલે આ રીતે ચૈત્ય પરિપાટી, ધારો કે આવી ચૈત્ય પરિપાટી દર વર્ષે કરવું શક્ય ન બને તો પણ બધાના ઘરોમાં ભગવાન છે. બધાના એમાંથી કેટલાકના ઘરમાં 18 અભિષેક કરેલા ભગવાન પણ છે. તો ચૈત્ય પરિપાટીનું કર્તવ્ય એ રીતે પણ પૂર્ણ કરી શકાય કે એ ઘરવાળા ભગવાનને અહીં લઈ આવે. પાંચમના પારણાના દિવસે ભગવાનને ભાવપૂર્વક લઈ આવે અને બધા પાંચમને દિવસે અથવા તો પાંચમે બધાને પારણાની ઉતાવળ હોય તો પર્યુષણમાં બીજ ત્રીજના દિવસે પણ ભગવાનને અહીંયા લઈ આવે. દર વર્ષે તમે ન્યુયોર્ક કે ન્યૂ જર્સીનું ઓર્ગેનાઇઝેશન ન કરી શકો તો 18 અભિષેક કરેલા ભગવાનને અહીંયા લઈ આવવામાં આવે અને અહીં જે દિવસે બધાને અનુકૂળ હોય એ બધું તમે નક્કી કરી શકો. આ એક તમને જુદા પ્રકારે આઈડિયા કે બીજ ત્રીજના દિવસે કે જે દિવસે બધાને થોડીક અનુકૂળતા હોય એવા દિવસે લઈ આવે અને અહીં આપણે આમ 3, 4, 5 જેટલા હોય, એક હોય તો એક, અને બધા જ એની સુંદરતમ આંગી કરવામાં આવે એ જે ઘરેથી લઈ આવેલા ભગવાનની, અને બધા જ પૂજા સેવા ભક્તિ કરે અને ફૂલોથી સજાવવામાં આવે. તો એ રીતે પણ નવા આપણા જે જાણીતા છે, આપણા અહીં જે પરિચિત 3 ભગવાન છે એ ઉપરાંતના ભગવાનની ભક્તિ કરવાનો લાભ લઈ શકાય. મોટું આયોજન કરીએ તો બહુ ઉત્તમ, પણ મોટું આયોજન ન કરીએ તો આવા નાના આયોજન દ્વારા પણ ભક્તિ કરી શકાય. તો આમ આપણે આ ચૈત્ય પરિપાટીના કર્તવ્યને પરિપૂર્ણ કરાય. હવે આ ચૈત્ય પરિપાટીનું જે કર્તવ્ય છે એ કુમારપાળ મહારાજા, સંપ્રતિ મહારાજા વગેરે બહુ ઉત્કૃષ્ટ રીતે દર વર્ષે એ લોકો ચૈત્ય પરિપાટી કરતા હતા અને એ ચૈત્ય પરિપાટીમાં ખૂબ સુંદર રીતે ભક્તિ કરતા હતા. અમે અમારા સાંતાક્રુઝ સંઘમાંથી પાર્લા અને ઇરલા જઈએ અને ઇરલાની અંદર 400 વર્ષ પ્રાચીન એવા આદિનાથ દાદા પધાર્યા છે. તો એ 400 વર્ષ પ્રાચીન અને ખૂબ મોટી પ્રતિમાજી છે, અત્યંત સુંદર પ્રતિમાજી છે. એટલે જે મુંબઈ આવો તો સમય કાઢીને ઇરલાની ચૈત્ય પરિપાટી અવશ્ય કરજો. હવે આ જે પર્યુષણ સંબંધિત 5 કર્તવ્યો એ પૂર્ણ કર્યા પછી એ સિવાયના બીજા પણ આપણે જે 11 કર્તવ્યો, વાર્ષિક કર્તવ્યો કરવાના હોય છે એની વાત કરીએ. એની અંદર સૌથી પહેલું કર્તવ્ય છે સંઘ પૂજા. તો
સંઘની અંદર યથાશક્તિ બધાએ જ ભક્તિ કરવી જોઈએ. સાધર્મિક વાત્સલ્ય કરી શકો તો એ તો બહુ જ ઉત્તમ છે, પણ એ સિવાય પણ સંઘના જે ગુણવંત શ્રાવક હોય, તમારી બહુ શક્તિ ન હોય તો ગુણવંત શ્રાવકને મસ્તકે તિલક કરીને સોપારી પણ આપો તો સંઘ ભક્તિ થઈ કહેવાય. એવી જ રીતે સાધુ સાધ્વીજી ભગવંત, કારણ કે ચતુર્વિધ સંઘની ભક્તિ કરવાની છે, તો સાધુ સાધ્વીજી ભગવંતને ચાતુર્માસની પહેલાં મોહપત્તી પણ ઓરાવો, એક પેન પણ ઓરાવો, એમને જે જરૂરિયાત હોય. કોઈકને બામની જરૂરિયાત છે, કોઈકને વિક્સની જરૂરિયાત છે, તો એમને જે વસ્તુની જરૂરિયાત હોય એ વસ્તુ બોરાવવા દ્વારા એમની ભક્તિ કરવી જોઈએ. એટલે તમારે બધાએ ચોમાસા પહેલાં એકવાર ઇન્ડિયા આવવું જોઈએ. જો ચતુર્વિધ સંઘની ભક્તિ કરવી હોય તો સમરમાં તમારે ઇન્ડિયા આવવું પડે. બરાબર? તો આ રીતે સંઘની ખૂબ ઉત્તમ રીતે ભક્તિ કરવી. બીજું, સંઘને અનુકૂળતા કરીને આપવાની પણ ભક્તિ છે. તમે બહુ મોટી ભક્તિ ન કરી શકો તો સંઘને અનુકૂળતા કરી આપવાની ભક્તિ પણ કરવી જોઈએ. પ્રતિક્રમણ કરવા બેઠા છે અને આપણને ખબર છે કે આ ભાઈને ઓછું સંભળાય છે, તો આપણે પાછળ બેસીએ અને જેને ઓછું સંભળાય છે એવા ભાઈને આગળ બેસાડીએ તો એ પણ ભક્તિ છે. આપણને ખબર છે કે આ ભાઈને નીચે બેસી શકાતું નથી અને ચેરમાં બેસવું પડે છે, તો એમને માટે ચેર લઈને આપીએ ને તો એ પણ ભક્તિ છે. ઉંમરવાળા ભાઈ છે એ પોતે પોતાની ચેર ઊંચકીને લાવી શકતા નથી, એટલે આપણે ભક્તિને એક બાંધેલા કોન્સેપ્ટમાંથી બહાર નીકાળીને સેવાના સ્વરૂપે પણ ભક્તિ કરી શકાય. તો એ પણ પૂજા છે. પૂજા એટલે માત્ર તિલક કરીને સોપારી આપીએ એ તો છે જ, સોપારી આપો, બદામ આપો, નારિયેળ આપો, એ તો પૂજા છે જ, પણ એ પૂજાની સાથે સાથે સંઘની અંદર પરસ્પર પ્રીતિ વધે એવી રીતનું વર્તન કરવું કે આ ભાઈ જે છે, આ બહેન છે, એમને એકાસણામાં એકાસણું કર્યું છે, પણ એમને બહુ ઉતાવળ હોય, એમને પિત્ત ચડી જાય, તો એમને પહેલાં એકાસણું કરવા બેસાડીએ તો એ પણ ભક્તિ છે. તો આ રીતે સંઘની યથાશક્તિ ભક્તિ કરવી. તો એ પ્રકારે ભક્તિ કરવી. પછી બીજા નંબરે સાધર્મિક ભક્તિ કરી. એ સાધર્મિક ભક્તિની આપણે ડિટેલમાં વાત કરી જ ચૂક્યા છે. ત્રીજા નંબરે યાત્રાત્રિક છે, એટલે વરઘોડો કાઢવો, પછી બહાર તીર્થ સ્થળોની યાત્રા કરવી, એ રથયાત્રા વગેરે કરવી, તો અને મહોત્સવો કરવા, આ ત્રણ પ્રકારે આ યાત્રાત્રિક કહી છે. એની અંદર તમે તીર્થયાત્રા તો કરવાના જ છો, તો એ રીતે યાત્રાત્રિકનું કાર્ય કરવાનું છે. પર્યુષણ પછી ઘણે સ્થળે અઠ્ઠાઈ ઉત્સવ કરવામાં આવે છે. આપણે અઠ્ઠાઈ ઉત્સવ કરી શકીએ તો બહુ ઉત્તમ છે, પણ એટલીસ્ટ આંબિલની હોળીની આરાધના, બીજી જે અઠ્ઠાઈ આવે છે એની અંદર અઠ્ઠાઈની આરાધના કોઈક રીતે જો તમે કરો તો એ પણ અઠ્ઠાઈ ઉત્સવ જ છે. એટલે પર્યુષણ પછી 8 દિવસનો મહોત્સવ કદાચ આપણે ન કરી શકીએ, પણ અહીં આંબિલની હોળીમાં જો આંબિલની વ્યવસ્થા કરવામાં આવે, કદાચ આંબિલની વ્યવસ્થા આપણે ન પણ કરી શકીએ તો પણ આંબિલની હોળીમાં પ્રતિક્રમણ કરીએ, સામાયિક કરીએ, ભેગા મળીને શ્રીપાલ રાજાના રાસનું યથાશક્તિ વાંચન કરીએ તો પણ આપણે માટે અઠ્ઠાઈ ઉત્સવ છે. કેમ કે આપણી પરિસ્થિતિ જુદી છે. અહીં તમે વિધિકારને બોલાવો, સિદ્ધચક્ર પૂજન ભણાવો, અંતરાય કર્મની પૂજા ભણાવો, શાસ્ત્ર મહોત્સવ કરો, એ બધું ન કરી શકો તો પણ 9 દિવસ અહીં પૂજા થાય. આ આસો મહિનાની હોળીમાં 9 દિવસ પૂજા થાય, શ્રીપાળ રાજાના રાસનું યથાશક્તિ વાંચન થાય, નવપદનો મહિમા સમજાય, તો એવું કંઈક પણ જો તમે કરો તો પણ ખૂબ ઉત્તમ છે. આપણી રથયાત્રા અહીંના અમેરિકાના રૂલ પ્રમાણે વધારે લાંબી ન કાઢી શકો તો પણ આપણે પર્યુષણના કર્તવ્ય રૂપે અહીંથી આપણે જે ટેમ્પલના ગેટ સુધી અથવા તો ટેમ્પલના ગેટની બહાર ટેમ્પલની પ્રદક્ષિણા કરી શકીએ એવી રથયાત્રા. હા, એ બરાબર છે. હા, એટલે એની જોડે આપણે જે ભગવાન છે ને, જે
એમને લઈને જાય છે. હા બસ, તો એ રથયાત્રા થઈ. હા એટલે સુપન, પારણું અને ભગવાનની મૂર્તિ, એને એક નાનકડી પાલખી કે એવું જેવું હોય એમાં બિરાજમાન કરી અને અહીં ફેરવવા, કે જેથી કરીને રથયાત્રાનું કર્તવ્ય પૂર્ણ થાય. ચોથું કર્તવ્ય છે કે ઉત્કૃષ્ટ એવો શાસ્ત્ર મહોત્સવ કરવો વર્ષમાં એકવાર. તો એ પર્યુષણનું નિમિત્ત પામીને, અથવા તો કારણ કે પર્યુષણમાં વ્યાખ્યાન વગેરે કર્તવ્ય હોય એટલે એ શાસ્ત્ર મહોત્સવ ન કરી શકો, તો દિવાળી, નવા વર્ષનું નિમિત્ત પામીને પણ શાસ્ત્ર મહોત્સવ તમે કરી શકો. અથવા અન્ય કોઈ મોટા દિવસને, અથવા કોઈકનો જન્મદિવસ છે, કોઈકની એનિવર્સરી છે, અથવા કોઈક એ પ્રકારે, તો એ શાસ્ત્ર મહોત્સવ વર્ષમાં એકવાર અવશ્ય ઉપાસ અહીં આગળ થવો જોઈએ. થાય છે ને? અચ્છા, દર મહિને એકવાર. એટલે જે પણ રવિવાર, મહિનાનું એક અનુકૂળ, હા બરાબર, ત્યારે તમે શાસ્ત્ર બરાબર. એટલે 12 મહિનાની 12 સ્નાત્ર પૂજા તો પાકી. મહાવીર જન્મ કલ્યાણકનો મોટો ઉત્સવ કરીએ, પર્યુષણ કરીએ. હજી ઓળી નથી થતી કારણ કે બધા બહુ કરવા વાળા નથી, એક બે જણા જ અમે કરીએ છીએ, એટલે એમાં અમારું જરા એ છે. ના, ઓળી ન કરો તો કઈ વાંધો નહીં, પણ ઓળીના એટલીસ્ટ ઓળીમાં જે રવિવાર વગેરે આવે તો એ દિવસે સમૂહ સામાયિકનું આયોજન કરો. કંઈક આપણે કહીએ ને કે શરૂઆત કરશું ને, પાયો નાખશું તો આગળ વધશે. એટલે એ જ્યારે હોળીના દિવસોમાં સમૂહ સામાયિકનું પણ આયોજન કરો, તો એ રીતે તમે આગળ વધારી. પાંચમું કર્તવ્ય છે દેવદ્રવ્યની વૃદ્ધિ. એ આપણે ગઈકાલે સંગદ્રવ્ય છે, દેવદ્રવ્ય નહીં પણ સંગદ્રવ્ય છે, પણ એ સંગદ્રવ્યની વૃદ્ધિ ચઢાવા દ્વારા કરી. પણ જે લોકોએ ચઢાવા વગેરે દ્વારા ન કરી હોય એ $1, $2 પણ, એટલે જે યથાશક્તિ એમાં વૃદ્ધિ કરે. એ જ રીતે આ વિવિધ પ્રકારના આ કર્તવ્યો બધાએ કરવાના. તો એ પ્રકારે અનેક પ્રકારના બધા જે કર્તવ્યો છે એને યથાશક્તિ બધાએ જ કરવાના છે. એ જ રીતે આ તો વર્ષની અંદર એકવાર કરવાના કર્તવ્યો થયા. તો એની અંદર પૌષધ છે, એ પૌષધ કરવો જોઈએ. પણ હવે પૌષધ આપણે ન કરી શકીએ તો દેશાવકાશિક, વર્ષની અંદર એકવાર દેશાવકાશિક તો અવશ્ય કરી શકીએ. કે એક બાઉન્ડ્રી નક્કી કરી લો કે અમારે આ ટેમ્પલ ટ્રસ્ટ છે એની બહાર ન જવું, અને અહીં આવીને એકાસનું કરવું અને 10 સામાયિક કરવા. આવું આપણે કરી શકીએ. હવે એકાસનું તો તમે કહો કે ભાઈ અહીંયા કોણ કરાવે, તો કંઈ નહીં, આપણા ઘરે જ સવારે અનુકૂળ એવી એકાસનાની બધી વ્યવસ્થા કરી લેવી, અને પછી દિવસ દરમિયાન સવારનું પ્રતિક્રમણ, સાંજનું પ્રતિક્રમણ અને બીજી 8 સામાયિક કરવી. એવું દેશાવકાશિક વ્રત પણ તમે કરી શકો. તો આ રીતે આપણે અનેક પ્રકારના વ્રતો કરવાના છે. હવે કહે છે કે ભાઈ આવા 11 કર્તવ્યો તો વર્ષ દરમિયાન કરવાના છે, પણ દૈનિક પણ 6 કર્તવ્યો કરવાના છે. જિનેન્દ્ર પૂજા, ગુરુ પર્યુપાસ્તિ, સત્વાનુકંપા, શુભપાત્રાનુદાનમ, ગુણાનુરાગ શ્રુતિરાગમસ્ય, નૃજન્મ વૃક્ષસ્ય ફલાન્ય મૂલી. બહુ સુંદર શ્લોક છે કે મનુષ્ય જન્મના ફળ એવા આ 6 કર્તવ્યો રોજે રોજ કરવાના છે. તો કયા 6 કામ રોજ કરવાના છે? ડેઈલી 6 કામ તો કરવાના છે. તમે કહો કે ભાઈ ડેઈલી 6 કામ તો કે તમે 6 આવશ્યક બતાવ્યા, તો કે ના, આ 6 આવશ્યક તો છે, પણ એ ઉપરાંત તમારે 6 કાર્યો રોજ કરવાના છે. તો કયા 6 કાર્યો રોજ કરવાના છે? તો કે છે કે રોજ જિનેશ્વર દેવની પૂજા કરવાની. તો કે અહીંયા તો રોજ પૂજા થતી નથી, તો તમારા ઘરે રાખેલી મૂર્તિ કે ફોટાના રોજ દર્શન કરવાના અને વાસકશેપથી પણ પૂજા કરવાની. આ પર્યુષણથી આપણા જીવનની અંદર હવે કેટલાક ચેન્જ લાવવાનું પ્લાન કરીએ. કે બીજું કાંઈ નહીં, તો જિનેન્દ્ર પૂજા
આપણે જૈન તરીકેનો આપણને જન્મ મળ્યો છે તો આપણા ઘરમાં એક આરસની મૂર્તિ રાખી શકીએ તો બહુ ઉત્તમ, ધાતુની મૂર્તિ રાખો. એ પણ ન રખાય તો એક ફોટો રાખો અને ફોટાની ઉપર રોજ નવાંગે વાસક્ષેપથી પૂજન કરો અને ભાવના ભાવો કે ક્યારે અમે રોજ એલેન્ટમ સંઘમાં જઈએ, એના દરવાજાને ખોલીએ. તમારે તો એ દરવાજો ખોલવાનો નથી, દરવાજો ખુલ્લો હોય. બીજે બધે તો કી કોડવડ જોઈએ અને દરવાજા ખોલવા પડે, પણ અહીંયા તો તમારે બહુ બારે માસ દરવાજા ખુલ્લા છે, બરાબર ને? તો તમારે તો એ ચિંતા કરવાની નથી કે કોડવડ ભૂલાઈ ગયો તો કોડવડ પાછો ફોન કરીને પૂછવો પડશે કે કયો કોડવડ છે. અમેરિકાથી 2 વાર આવી ગયો છું ને એટલે પરિચિત થઈ ગયો છું થોડો, બરાબર? તો ત્યાં બધાને કોડવડ યાદ રાખવા પડે અને કોડવડ ન હોય, યાદ ન હોય તો પછી ફોન કરવો પડે કે હું ભૂલી ગયો છું, કોડવડ મને મોકલો, ત્યારે એ લોકો દેરાસર ખોલી શકે. ત્યારે તમારે તો અહીં લીલા લહેર છે, તમારે બારે માસ મંદિર ખુલ્લું છે. પછી ગુરુ પર્યુપાસથી ગુરુની સેવા કરવી જોઈએ. નાનો એવો ગુરુ ભગવંતનો ફોટો પણ ઘરમાં રાખો, રોજ ગુરુ વંદન કરો. અહીં તમને પ્રત્યક્ષ ગુરુનો યોગ નથી થવાનો, પણ ગુરુના ફોટો રાખીને પણ એને પણ ગુરુ વંદન કરો. સત્વ અનુકંપા, જીવોની અનુકંપા કરો. રોજ ક્યાંક અનુકંપા કરો, ક્યાંક જીવને બચાવવાનો પ્રયત્ન કરો. આપણા જીવનની અંદર જીવોને અભયદાન આપવાનો યથાશક્તિ પ્રયત્ન કરો. અને એ જ રીતે શુભપાત્ર દાન, શુભપાત્રમાં દાન આપો. પરમાત્મા જેવા રત્નપાત્ર મળે તો બહુ જ ઉત્તમોત્તમ, એ તો શ્રેયાંશ કુમાર, ચંદનબાલા જેવાના ભાગ્યમાં હોય. પણ આપણે યથાશક્તિ સાધર્મિક ભક્તિ તો અહીં રહીને પણ કરી શકીએ. સાધર્મિક ભક્તિ ન થાય તો અનુકંપા દાન પણ ચોક્કસ કરીએ, બરાબર? અને એ જ રીતે ગુણાનુરાગ, ગુણોનો રાગ કેળવીએ અને શ્રુતિનો રાગ, કંઈક સારું સાંભળવાનું. હવે તો બહુ સહેલું થઈ ગયું છે, કારણ કે આપણને યુટ્યુબ ઉપર ખૂબ સારા લેક્ચર્સ અવેલેબલ થાય છે. તો આપણે રોજ વ્યાખ્યાન સાંભળવા ન જઈ શકો, પણ તમે નક્કી કરો કે અમે રોજ 2 પાના વાંચશું તો બહુ ઉત્તમ છે. પણ એ કે અમને વાંચવાનો કંટાળો આવે છે તો વી હેવ ઓપ્શન્સ. અત્યારે આપણને ટેકનોલોજીએ ઓપ્શન લાવીને આપ્યું છે. તો રોજ 15 મિનિટનું પણ એક લેક્ચર સાંભળશું. એક યુટ્યુબ લેક્ચર 1 કલાકનું હોય તો 15 મિનિટ કાઢો, કાં તો 15 મિનિટ 2 પાના રોજ વાંચો, અથવા તો એક લેક્ચરને 4 ભાગમાં કરીને 15 મિનિટ એટલે કેટલી થઈ? 1 ઘડીની આધી ઘડી, આધી કી આધી. પણ કબીર એમ કહે છે કે આધી કી આધી ઘડી પણ જો સત્સંગ કરી લીધો ને તો પણ જીવને કંચન બનાવીને રહેશે, સોનું બનાવીને રહેશે. કારણ કે એ સત્સંગ રૂપી અગ્નિ એવો છે કે એ જીવની ઉપર લાગેલા આગને ભસ્મીભૂત કરી દેશે, જીવની ઉપર લાગેલા કચરાને ભસ્મીભૂત કરી લેશે અને અંદર રહેલા સોનાને શુદ્ધ કરશે. તો આપણે નિયમ કરીએ, 15 મિનિટ, 5 મિનિટ પૂજા માટે, 5 મિનિટ રોજ વાસક્ષેપ પૂજા માટે, 2 મિનિટ ગુરુવંદન માટે. ગુરુવંદનમાં તો 2 જ મિનિટ લાગવાની, બરાબર? અને 15 મિનિટ સારી વસ્તુઓને સાંભળવા માટે. એટલે તો તમારા સત્વાનુકંપા, શુભપાત્રનું દાનમ તો જ્યારે યોગ થશે ત્યારે જ હશે. પણ આ 3 વસ્તુ તો તમારા જીવનમાં તમે લાવી શકો. 6 માના 3 કર્તવ્યોને તમે જીવનમાં લાવી શકો. તો આ લાઈફસ્ટાઈલ ચેન્જિંગ, જે આપણી લાઈફસ્ટાઈલમાં જે જ્યાં છીએ ત્યાંથી એક ડગલું જો આગળ વધીએ તો આ પર્યુષણ આપણા જીવનમાં યાદગાર પર્યુષણ બનશે. પર્યુષણ, બધા જ પર્યુષણ યાદગાર હોય, પણ કંઈક આપણા લાઈફમાં જો ચેન્જ લાવશું તો દર વર્ષે આપણા જીવનની અંદર કંઈક આપણે મોર્ટલમાંથી ઇમોર્ટલ તરફ જઈશું. મોર્ટલ, મર્ત્ય તો આપણે ઘણું બધું ભેગું કરીએ છીએ. ધણકણ કંચણ વૃદ્ધિ ગણી રે ભોગવો ભોગ સંસાર. એમ મેઘકુમારની માતા કહે છે ત્યારે એ કહે છે કે ના, મારે આ મર્ત્ય તો તમે ઘણું ભેગું કર્યું, મારે અમર્ત્ય જે અમૃત છે
એવા આત્મતત્વને પામવું છે. તો આ આત્મતત્વને પામવાની યાત્રામાં આપણે આગળ વધીએ એવી ભાવના સાથે આ પર્યુષણના ત્રીજા વ્યાખ્યાનની સમાપ્તિ થાય છે. ઘણા બધા વિષયો આપણે આવરી શક્યા નથી, કારણ કે આપણી સમયની જે મર્યાદા છે એને ધ્યાનમાં રાખીને. પણ એમ છતાં પણ તમને કંઈક પ્રશ્ન હોય આજના વ્યાખ્યાનમાં, ખાસ કરીને તપશ્ચર્યાને બાહ્ય તપમાંથી અભ્યંતર તપમાં કેમ લઈ જવાની એની જે પ્રોસેસ બ્રીફમાં કહી, એના સંબંધે કંઈ પ્રશ્ન હોય અથવા તો બીજા પણ કોઈ પણ વિષય માટે પ્રશ્ન હોય તો તમે ચોક્કસ પૂછી શકો. પૌષધ સંબંધે પણ પ્રશ્ન હોય કે પૌષધ એટલે શું, કારણ કે પૌષધ શબ્દ પણ ઘણા બધા લોકોએ પહેલી વાર સાંભળ્યો હશે. તો પૂછો, તમને જે વર્ડ્સ ન ખબર હોય એવા વર્ડ્સથી પૂછવાથી ચાલુ કરો. ઔષધો સમજાવો. આત્મગુણોની પુષ્ટિ કરે તે પૌષધ. પૌષધની વ્યાખ્યા એ રીતે કરવામાં આવી છે કે આત્માના ગુણોની પુષ્ટિ કરે તે પૌષધ. આપણે પૌષધ એટલે ત્યાં ભારતની અંદર છે ને લોકો એ એક પૌષધની રમૂજી ફની વ્યાખ્યા પણ કરી છે. ડોહા કરે તે પોહા, ડોસા કરે તે પોસા, ડોસા કરે તે પોસા. પણ એ તો એની રમૂજી વ્યાખ્યા છે. ખરી વ્યાખ્યા એ છે કે આત્મગુણોને પુષ્ટ કરે. આત્માના જે ગુણ છે, દર્શન જ્ઞાન ચારિત્ર રૂપી જે ગુણ છે, ક્ષમા માર્દવ સંતોષ વિનય વ્યાવચ્ય રૂપી જે ગુણ છે આત્માના આ જે ગુણો છે, દર્શન જ્ઞાન ચારિત્ર, એ તો એના કેવા ગુણ છે? એ એના નિશ્ચયાત્મક ગુણ છે. પણ જે આપણને એના પ્રેક્ટિકલી દેખાય એવા ગુણ કયા છે? તો કે ક્ષમા માર્દવ સંતોષ આર્જવ. ક્ષમા મૃદુતા, ક્ષમા જે છે એનાથી આપણે ક્રોધને જીતીએ છીએ, મૃદુતાથી આપણું માન જીતાય છે, સરળતાથી આપણું માયા જીતાય છે અને સંતોષથી લોભ જીતાય છે. એ જ રીતે તપ સત્ય અને એનાથી આગળ વધીને અકિંચનતા અને બ્રહ્મચર્ય વગેરે 10 પ્રકારના ગુણો છે. તો આ 10 પ્રકારના ગુણોને પુષ્ટ કરવા માટે પૌષધ કરવાનો છે. સાધુને પણ આપણે બોલીએ છીએ રોજ ઈચ્છામી ખમાસમણો. તો ખમાસમણો એટલે કે જે ક્ષમા ગુણના ભંડાર છે એવા શ્રમણ. જો આપણે એક એક શબ્દના અર્થ સમજશું ને તો બહુ જુદો ભાવ આવશે. તો આપણે પૌષધ દ્વારા આપણે આપણા ક્ષમા આદિ ગુણોને પુષ્ટ કરવાના છે. તો ક્ષમા આદિ ગુણોને પુષ્ટ કરવા માટે પૌષધ કેવી રીતે કરાય? તો કે એક દિવસ આપણે એકાંતમાં રહેવું, એક દિવસ ગુરુની નિશ્રામાં રહેવું. પણ ગુરુની નિશ્રા ન હોય તો એકાંતમાં રહેવું, સ્થાપનાજીને જ ગુરુ માનવા અને એની આગળ પૌષધને ઉચ્ચરવું. અને એ દિવસે બધા સાવધ્ય યોગોનો ત્યાગ કરવો. સાવધ્ય યોગો એટલે કે હિંસા થાય એવા બધા જ કામોને છોડી દેવાના. હિંસા થાય એવા બધા જ કામો છોડી દેવાના. ન મોબાઈલ, ન ટીવી, ન ફોન, ન આપણું ઓક્યુપેશનના બધા કામ. રસોડું પણ બંધ એ દિવસે. એટલે બને તો ઉપવાસ કરવાનો. ઘરમાં ભાગ્યવંત હો, સૌભાગ્યવંત હો અને ઘરમાં બહુ હોય તો એકાસણું પણ કરી શકો છો. એટલે કહ્યું ને, ભાગ્યવંત અને સૌભાગ્યવંત હો તો એકાસણું કરવાનું. એક સવાલ છે કે આપણે આજે વાત કરી કે અઠમ તપ અને વી અન્ડરસ્ટેન્ડ કે ભાઈ તમે શું તપ કર્યું? તો કે મેં અઠમ કર્યું. તો મિનિંગ એવરીબડી સી કે તમે 3 દિવસ આહારનો ત્યાગ કર્યો, 3 દિવસ તમે ખાધું નહીં, એ તમારો અઠમ કર્યો, રાઈટ? અને એ અભ્યંતર તપ, બાહ્ય તપ. પણ આપણે અભ્યંતર તપનું આટલું ઇમ્પોર્ટન્સ હોય તો આપણે એ જ કેમ નથી સમજતા કે ભાઈ તમે જે કરી અને તમે જે વાત કરો છો એ બાહ્ય તપ છે, ખરું તો અભ્યંતર તપ. તો આ 3 દિવસમાં અભ્યંતર તપ કઈ રીતના કરાય, કઈ રીતના કરવું જોઈએ, એ વધુ ઇમ્પોર્ટન્ટ
કે ખાલી તમે 3 દિવસ ખાવાનું છોડ્યું અને બાહ્ય તપને જ તમે ઇમ્પોર્ટન્ટ ના એ બરાબર છે. તમારા પ્રશ્નનો જવાબ આપું આપણા પોષદની વાત પૂર્ણ કરીને Yes. તમારા તો આ રીતે અને પછી દિવસ દરમિયાન સ્વાધ્યાય કરવો, ક્રોધના નિમિત્ત ત્યજીને સ્વસ્વભાવમાં સ્થિર થવાનો પ્રયત્ન કરવો, કાયોત્સર્ગ કરવો. તો કાયોત્સર્ગની આરાધના પણ આપણે જુઓ, કાયોત્સર્ગની આરાધના એટલે આપણે જે જ્ઞાનના 51 લોકસનો કૌશક પણ એ દિવસે કરી શકાય, દર્શનના 67 લોકસનો કૌશક પણ કરી શકાય, ચારિત્રના 70 લોકસનો કૌશક કરાય, તપના 50 લોકસનો કૌશક કરાય. હિંમતભાઈ બેડાવાળા રોજ આવા પંચ પરમેષ્ઠીના અને નવપદના બધાના ટોટલ 300 ને કેટલા 367 લોકસનો કૌશક કરતા. તો આવી રીતે કાયોત્સર્ગ વગેરે સાધના આપણે આમાં પોષદમાં કરવી જોઈએ. હવે યથાશક્તિ તમે લોકો પોષદ ધર્મ યુએસએની દુનિયાની અનુકૂળતા પ્રમાણે તમે ચોક્કસ કરો. હવે તમારો જે પ્રશ્ન છે કે બાહ્ય તપ છે ને એ પણ એટલા જ જૈન શાસનમાં ઇમ્પોર્ટન્ટ ગણ્યા છે. કારણ કે બાહ્ય તપ છે એ અભ્યંતર તપનું સાધન બને છે. કારણ કે જીવને અનાદિકાળથી ખાવા પીવાની જે વાસના છે એને લીધે એને ફોકસ કરવાની ટેવ જ નથી પડી. એટલે એ ફોકસ કરવાની ટેવ પડે, એ વધુ અને વધુ અપ્રમત્ત બને, એ માટે બાહ્ય તપ છે. એ જ રીતે એ બાહ્ય તપથી જે છે ને અમુક જે દેહ અને આત્મા છૂટા છે ને એનો અનુભવ પણ બાહ્ય તપ દ્વારા થાય છે. કરવાનો છે એ અનુભવ કાયોત્સર્ગ દ્વારા, પણ એ કાયોત્સર્ગની ભૂમિકા જે છે ને એ બાહ્ય તપ દ્વારા થાય છે. કારણ કે તમે જ્યારે ઉપવાસ કરો છો ત્યારે તમને ઓટોમેટિક અનુભવ થાય છે કે અરે હું રોજ ખાઉં છું પણ આજે નથી ખાતો તો પણ જો મારો આખો દિવસ સારી રીતે નીકળ્યો. એટલે કે ખાવું એ મારે માટે એકદમ એસેન્શિયલ વસ્તુ છે જ નહીં. તો હું વધારે સમય મારી આત્માની જોડે રહી શકું છું. તો એ બાહ્ય તપ પણ અભ્યંતર તપનું સાધન છે અને એટ ધ સેમ ટાઈમ એ અભ્યંતર તપમાં લઈ જવા માટેના પગથિયા છે. તો પગથિયાને આપણે એકદમ ઓવરકમ કરી દઈએ કે ના 3 ટાઈમ જેમ ખાઈએ એમ ખાવાનું, પણ વધારેમાં વધારે ટાઈમ સ્વાધ્યાય કરવાનું તો નહીં થાય. તમારે તમારા શરીરને વધારે એલર્ટ બનાવવા માટે બાહ્ય તપમાં ને ઉમેરતા જવું પડશે. અને સ્વાધ્યાય બધાને માટે શક્ય નથી હોતો. એ લોકો બાહ્ય તપની પ્રેક્ટિસ કરતાં કરતાં ધીમે ધીમે સમજણના ઘરમાં આવશે. એટલે બાહ્ય અને અભ્યંતર બંને જરૂરી છે. તમારા ઘરે કોઈ મહેમાન આવે અને કહે કે અમારે તો મન મેળાપ એ જ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે મહેમાન આવ્યા અને અમે તો વાત કરવા બેસી ગયા, પણ ઓલા મહેમાન કહે કે ભાઈ હું તો ભૂખ્યો ને તરસ્યો છું, હું ફ્લાઇટ પકડીને આવ્યો છું ક્યાં ઇન્ડિયાથી, અને મને જે પ્લેનમાં આપેલું ને એ તો મને કંઈ ભાવ્યું પણ નથી. તું આટલી બધી મને વાત કરે છે, પહેલાં તું મારી નાહવાની વ્યવસ્થા કર, પહેલાં જમવાની વ્યવસ્થા કર. તો એ બાહ્ય તપ છે ને એ આપણી નાહવા ધોવાની ને જમવાની વ્યવસ્થા છે. વાતો ખૂબ કરીએ, ભગવાન જોડે વાત કરવું એ અભ્યંતર તપ છે, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. પણ એને માટે પહેલાં આપણા દેહને શુદ્ધ પરિશુદ્ધ કરવો પડશે, ત્યારે આપણે વાત કરી શકશું. નહીં તો આપણા શરીરની અંદર જે કચરો જમા થઈ ગયો છે ને એ કચરો આપણને દિલ ખોલીને વાત કરવા નહીં દે. એટલે એ કચરાને દૂર કરવાના આ જે 6 સ્ટેપ છે એ બાહ્ય છે, અને પછી ભગવાન જોડે વાત કરવાની એ 6 અભ્યંતર સ્ટેપ છે. પણ આપણે શું કરીએ છીએ, બાહ્ય સ્ટેપમાં એટલા બધા ડૂબી ગયા કે મહેમાનને જમાડવાનું એટલું બધું ઇમ્પોર્ટન્ટ માની લીધું કે સવારે તું શું થશે, સાંજે શું ખાશે. તો કે મેં સવારે નાસ્તો કરી લીધો, હવે તું મારી જોડે બેસ. ખ્યાલ આવ્યો ફરક? તમે એમને જમાડી લીધા પણ પછી એમની જોડે બેસો જ નહીં. અરે જમ્યો બરાબર છે, પણ હવે મારે તું જમી લીધું બરાબર છે, પણ હવે તું સૂઈ જા. ચાલ હું સૂઈ ગયો, પણ સવારે ઉઠ્યા પછી પણ તમે એમ કહો કે ના મને તો રસોડામાંથી બહાર આવવાનો ટાઈમ જ નથી. તમારે ઇન્ડિયામાં નોકર હોય, અહીંયા તો કંઈ નોકર બોકર નથી, એટલે હું તો રસોડામાં ને રસોડામાં. તો પાછા મહેમાન નારાજ થઈ જશે. એટલે બંનેને સાથે લઈને ચાલવાના છે, બાહ્ય અને અભ્યંતરને. બરાબર સમજાઈ ગયું? ક્લિયર? એટલે બાહ્ય તપ અભ્યંતર તપ માટે છે, પણ એને સાવ ભૂલી જઈએ છીએ ત્યારે ઘણી બધી વાર આપણે
એ અભ્યંતર તપને વ્યવસ્થિત રીતે કરી શકતા નથી. એટલા માટે અભ્યંતર અને બાહ્યને સાથે લઈને ચાલે. ઇનર અને આઉટર બંનેને સાથે લઈને ચાલવાના છે. સમજાય છે ને? પરિભાષાઓ ન સમજાય તો ખાસ કરીને પાછળ જે બેઠા છે યંગ જનરેશન વાળા, યુ આર ઓપન ટુ આસ્ક ધ ક્વેશ્ચન. Can I ask you a question? અમે બધાએ કેટલા વર્ષોથી સ્વાધ્યાય સાંભળ્યા છે, એટલે આમ તો ખબર છે કે શું સાચું છે, શું ખોટું છે, શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ. એવરીબડી નોઝ ધેટ. પણ સમહાવ આપણું મન એવું છે ને કે ક્યાંથી ક્યાં જતું રહે છે અને ખોટા વિચારોમાં ડૂબી જાય છે ઘણી વખત. તો હાઉ ડુ યુ કંટ્રોલ ધેટ? હાઉ ડુ યુ ફોકસ ધેટ એ ના થાય? એ મનને મંત્ર દ્વારા જીતી શકાય. મનને જીતવાનો મનાત્રાણ, મનને જે ત્રાણ કરે છે તે મંત્ર છે. એટલે મંત્ર સાધના. તો મંત્ર કયો? તો સદગુરુ પાસેથી આપણે અનુકૂળ, આપણને જે અનુકૂળ હોય એ મંત્ર લેવો જોઈએ. પણ આપણને સદગુરુનો યોગ નથી થયો તો જીન શાસનમાં નવકાર મંત્ર શ્રેષ્ઠ મંત્ર છે. અને એ નવકાર મંત્રની જેટલું તમે જાપ વધારશો એટલું મનની સંકલ્પ વિકલ્પમાં જવાની જે રેન્જ છે એ ઓછી થશે. હવે એ કહેશો કે તમે નવકાર ગણીએ છીએ પણ તોય અમારું સંકલ્પ વિકલ્પમાં જાય છે. તો તમારા મમ્મીને તમે જોયા હશે કે અનાનુપૂર્વી ગણતા હતા. તો અનાનુપૂર્વી શું છે? અનાનુપૂર્વી એટલે 1 પછી 3 આવે, 3 પછી 5 આવે, 7 આવે, કોઈ નિયમ નહીં. પદ નૌકારનું જ બોલવાનું. પણ નમો હરિયંતાણમ પછી નમો આયર્યાણમ પણ આવે, પછી નમો ઉવજ્જાયણમ પણ આવે. એટલે તમારું મન સતત એલર્ટ રહે. એટલે એની તમે અનાનુપૂર્વીને પ્રેક્ટિસ કરો. એવી જ રીતે મન જે છે એના મંત્ર સાધના માટે બ્રાહ્મ મુહૂર્ત બહુ ઉત્તમ ગણાયું છે. તો બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠીને નવકાર ગણવાની પ્રેક્ટિસ કરો. નવકારની જોડે જોડે જ મંત્રની જેમ જ મંત્રાત્મક એવા સ્તોત્રો છે. એટલે ઉપસકરમ છે, ભક્તામર છે, એનું પાછું અર્થ સાથે વાંચવાની, સાંભળવાની પ્રેક્ટિસ કરો. તો તમારા મનને તમે સંકલ્પ વિકલ્પમાંથી બહાર લાવવાનું તમારા માટે ખૂબ અનુકૂળ થશે. જેમ જેમ તમે એના માટે સમય આપશો, કારણ કે સમય આપવો પડે, અને મન ક્યાં ખેંચાય છે એ વસ્તુઓને પણ નક્કી કરો અને એનું પણ નિવારણ કરો. આપણું મન ક્યાં ખેંચાય છે? જેમ કે આપણું મન ખેંચાય છે કે ભાઈ મને ભૂખ લાગી છે, તો પહેલાં યોગ્ય એવું ભોજન કરી પછી તમે જાપ કરવા બેસો. આપણે શું કરીએ છીએ કે મનને ખેંચ્યા કરીએ, તાણ્યા કરીએ છીએ. તો તાણો નહીં, એને વધારે પડતું તાણો પણ નહીં. મન ખેંચાય છે કે મારે દીકરો ગયો છે ફરવા માટે, ક્યાં હવાઈ ટાપુ પર ગયો છે અને એ બરાબર પહોંચી ગયો કે નહીં, તો પહેલાં ફોન કરી લો, પછી સામાયિક લો. ફોન કરો અને પછી સતત ફોન કરવાનો હોય ને તમે સામાયિક રૂટીન થઈ ગયું, 8 વાગી ગયા એટલે મારે સામાયિક લેવાની જ છે એટલે સામાયિક લઈ લો અને પછી એના જ વિચાર કર્યા કરો. એમ ના કરો. એટલે મનને પહેલાં સ્થિર કરો, સંકલ્પ વિકલ્પથી દૂર કરો અને પછી ધ્યાનમાં બેસો. તો પછી ધ્યાનમાં ઉત્તરોત્તર ઉન્નતિ થશે. એમ તમારા સંકલ્પ વિકલ્પો ઓછા અને ઓછા થતા જશે. પણ મંત્ર સાધનાને જીવનમાં તમારા દિવસની અંદર 45 મિનિટથી માંડીને શરૂ કરો. પહેલાં 15 મિનિટથી શરૂ કરો કે નવકાર મંત્રની એક પાક્કી માળા, અને પછી ધીરે ધીરે એમાં ઉમેરો કરતા જાઓ, વૃદ્ધિ કરતા જાઓ. અને જેમ તમે વૃદ્ધિ કરતા જશો એમ તમને અનેક સિદ્ધિઓ ઓટોમેટિક મળશે. કઈ સિદ્ધિ? મનને સ્થિર કરવાની સિદ્ધિ. બીજી સિદ્ધિ મળે ન મળે પણ મન અવશ્ય સ્થિર થશે. જીનાગના વિરુદ્ધ કંઈ પણ બોલાયું તો મિચ્છામિ દુક્કડમ. નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઉવચ્ચાયાણમ, નમો લોયે સબ્બ સાહુણમ, એસો પંચનમુક્કારો સબ્બ પાવપણાસણો, મંગલાણં ચ સભ્યેસિં પરમં હવૈ મંગલમ. શિવમસ્તુ બોલો. શિવમસ્તુ સર્વજગત પરહિત નિરતા ભવન્તુ ભૂતગણા, દોષા પ્રયાન્તુ નાસં સર્વત્ર સુખી ભવતુ લોક. સર્વમંગલ માંગલ્યં સર્વકલ્યાણકારણ પ્રધાનમ સર્વધર્માણં જૈનમ જયતિ શાસનમ.